रूपशाग्रजातं सगण रघुनाथं वितं तं सजीवं सात्वी कृष्ण चैतन्य देवं श्रीराधाकृष्णपादं सगण ललिता श्रीकान्विताञ्च ॐ नमो भगवते वासुदेवाय नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री कृष्ण गदाधरा श्रीवासादौर भक्तवृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण। श्रीला प्रभुपाद की जय। सर्वने जय श्री कृष्ण। हरे कृष्ण माताजी, धन्यवाद माताजी। हरे कृष्ण सर्व भक्तों ने। हरे कृष्ण प्रभु जी। तो ચાલો આજે આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ ગીતાનો અધ્યાય નંબર 2 જેનું નામ છે ગીતાનો સાર અથવા ગીતા સારાંશ। આ અધ્યાયને આપણે બે રીતે ગીતા સારાંશ લઈ શકીએ। સૌપ્રથમ તો આપણે પહેલા અધ્યાયમાં જે અર્જુનના 4 પ્રશ્ન હતા એનો ભગવાન શ્રી કૃષ્ણ બહુ સરસ રીતે જવાબ આપે છે, સંતોષકારક જવાબ આપે છે। અને ત્યાર પછી આપણે એટલે કે એક રીતે ઈ થયું અને બીજી રીતે ઈ કે પછી આપણે જ્યારે 54મા શ્લોકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા મને સમજાવો, એના લક્ષણ કેવા હોય છે, એનું જીવન આચરણ કેવું હોય છે। ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ 55 થી 72મા શ્લોકમાં એટલે કે લગભગ 18 શ્લોકમાં બાકીના જે 16 અધ્યાય છે એ 16 અધ્યાયમાં જે આપણને જે સમજાવવાના છે ભગવાનની ખાલી ટચ એન્ડ ગો કરીને આ 16 શ્લોકમાં આપણને સમજાવે છે। એટલે કે એ રીતે બી આપણે ગીતા સારાંશ લઈ શકીએ છીએ। પછી જેમ જેમ અર્જુનના પ્રશ્નો ઉભા થાય છે એ બધામાંથી તેમ તેમ ભગવાન શ્રી કૃષ્ણ એક એક ટોપિક આપણને વિશ્લેષણ કરીને અલગ અલગ રીતે ડિટેલમાં સમજાવે છે। એના ઉપર બાકીના 16 અધ્યાય આધારિત છે। તો આપણે લઈએ આજે ભગવાન આપણે અધ્યાય નંબર 2 ગીતા સારાંશ। આ અધ્યાયમાં આપણને બહુ સરસ જ્ઞાન મળશે। સૌપ્રથમ તો આપણે શરીર નથી, આત્મા છીએ એ આપણને જ્ઞાન મળશે અને સાથે સાથે આપણે સ્વધર્મ કેવી રીતે નિભાવવો જોઈએ એના બારામાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવશે। તો આપણે શોર્ટમાં પહેલા જોઈ લઈએ કે પહેલા અધ્યાયમાં અર્જુનના 4 પ્રશ્ન હતા, 4 વિટંબણા હતી અને જે રેડ સિગ્નલ ભગવાન શ્રી કૃષ્ણને મોકલે છે એ પ્રમાણે આપણે જોઈએ કે પહેલું હતું કરુણા, બીજું આનંદ રહિત એટલે કે મને શું આનંદ પ્રાપ્ત થશે બધાને મારીને, યુદ્ધ લડીને। પછી ત્રીજું પોતાની જાતને ગિલ્ટી ફીલ સમજતો હતો એટલે કે એમ લાગતું હતું કે હું પાપ કરવા જઈ રહ્યો છું આ બધાની સામે યુદ્ધ લડીને અને એ લોકોને જો હું હણીશ તો। અને પછી ચોથું એટલે કે કૌટુંબિક પરંપરાઓની એક કાલ્પનિક પરિસ્થિતિ બહુ મોટી ઊભી કરે છે કે ભાઈ આવી રીતે કૌટુંબિક પરંપરાઓ તૂટી જશે અને આ બધાના કારણે એના મનમાં કન્ફ્યુઝન હતું અને ડાઉટ હતું કે મારે યુદ્ધ કરવું કે ન કરવું અથવા તો કરવું તો શું કામે કરવું। અને એ રીતે પોતાનો એક નિર્ણય પોતે બનાવી લે છે અને રથના છેલ્લે પૈયે બેસી જાય છે આપણે અને ધનુષ એના હાથમાંથી સરકી જાય છે, એની કાયા કાપવા માંડે છે, કાયા બળવા માંડે છે, આંખોમાંથી અશ્રુ નીકળે છે, મોઢું સુકાઈ જાય છે અને પોતે ત્યાં વધારે વાર રીતે ઉભો રહી શકતો નથી। આ બધું વર્ણવે છે। હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણા પહેલા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણનો એક બી શ્લોક નથી। સૌથી પહેલો શ્લોક આપણે જોયું કે ભાઈ ધૃતરાષ્ટ્રનો હતો, ત્યાર પછી આપણે સંજય અને પછી મેક્સિમમ શ્લોક છે અર્જુનના છે જે અર્જુન આખી સ્થિતિ બધી વર્ણવે છે જ્યારે યુદ્ધ ભૂમિની વચ્ચોવચ ભગવાન શ્રી કૃષ્ણ એ રથને લઈ જાય છે ત્યાર પછી। એટલે કે અત્યારે આપણે અધ્યાય પહેલો થી આપણે ગઈકાલે સંપૂર્ણ કર્યો। હવે આપણે જોશું કે બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણે બોલવાનું શરૂ કરશે અને જ્ઞાન આપવાનું શરૂ કરશે જ્યારે અર્જુન શરણાગતિ લેશે ત્યારે। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે બીજો શ્લોક જેમાં છે આપણે ભગવાને કહ્યું, શ્રી ભગવાને કહ્યું, મારા પ્રિય અર્જુન આ મલિનતા તારા મનમાં કેવી રીતે આવી? તે એવા માણસને યોગ્ય નથી કે જે જીવનનું મૂલ્ય જાણે છે। તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ બદનામી તરફ દોડી જાય છે।
હવે આપણે આ શ્લોકને સમજી લઈએ અહીંયા સંક્ષિપ્તમાં, પણ એના કરતા વધારે અગત્યનું છે અહીંયા વેદ વ્યાસ મુનિએ સૌથી પહેલા અહીંયા વર્ડ વાપરેલું છે ભગવાન ઉવાચ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, એટલે કે ભગવાને કહ્યું એ રીતે. તો હવે આપણે અહીંયા જેમ આપણે ગઈકાલે આપણે ઓરિએન્ટલ ડે 0માં આપણે જોયું હતું કે આપણે 5 ટોપિક જાણશું, અને ગઈકાલે પણ આપણે સાંભળ્યું હતું કે આપણે 5 ટોપિક આપણે એમાં મેઇન કવર કરવાના છે. સૌથી પહેલું આવે છે ભગવાન, અને પછી આવે છે જીવ, અને પછી આવે છે આપણે પ્રકૃતિ. તો આમાં આપણને આ અધ્યાયમાં 2 ચીજનું આપણને જ્ઞાન મળશે, એટલે કે ભગવાન વિશે જ્ઞાન મળશે આપણને, જે બાકી બધા અધ્યાયોમાં બી મળશે, પણ આમાં બી આપણે શરૂઆત અહીંયાથી કરશું. આપણે ભગવાન બારામાં આપણે થોડું ઘણું જાણવાની કોશિશ કરશું. એટલે પછી આવશે જીવ, જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધીમાં સમજાવશે. તો આપણે પહેલા આપણે શ્લોકને સમજી લઈએ, પછી આપણે ભગવાન જે છે વેદ વ્યાસ મુનિ જે ભગવાન ઉવાચ કરીને વર્ણવે છે, ભગવાને જે કહ્યું, એટલે કે પહેલી વાર ભગવાન કરીને વર્ડ આવે છે આપણે ભગવદ્ ગીતામાં. તો અહીંયા પેલા ભગવાન કહે છે અર્જુનને, મારા પ્રિય અર્જુન, આ મલિનતા તારા મનમાં કેવી રીતે આવી? એટલે કે એક ટાઈપનું કહીએ ને, જે પ્રમાણે અર્જુને બધું ડિસ્ક્રાઇબ કર્યું એઝ અ ક્ષત્રિય તરીકે, એને શોભા નહોતું દેતું. ક્ષત્રિય તરીકે હોય કે એની સામે યુદ્ધ ઊભું હોય, બધા મહારથી ઊભા હોય, અને એની અંદરથી આમ લોહી ખોલવું જોઈએ, એની બદલે એને આંસુ નીકળે છે, એનો અવાજ સુકાઈ જાય છે, અને એ કહે છે કે મારે યુદ્ધ નથી કરવું. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એક નાનકડું એનામ, આપણે ઘણા લોકોને એમ કેમ ટપલી મારીને કે આવું કેમ વિચારે છે, આમ થોડી ને વિચારાય. એટલે કે એવી ટાઈપને આમ કે ને હલકોસો ઠપકો આપીને કહે છે અર્જુનને કે આ મલિનતા તારા મનમાં ક્યાંથી આવી? એટલે કે આવા બધા વિચારો તારા મનમાં કેવી રીતે આવ્યા? એ પણ અત્યારે આ ટાઈમમાં, આ સમયે, જ્યારે તારી સામે અત્યારે યુદ્ધ કરવા બધા ઉભા છે, અને આપણે ત્યારે યુદ્ધ ભૂમિની વચ્ચોવચ ઉભા છીએ, ત્યાં બધી તારી આવી બધી મલિનતા આવી, તારા આવા બધા વિચાર તારા મનમાં આવ્યા? એટલે કે એક શોર્ટ આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ ભર્યો ને હલકોસો આપણે ઠપકો આપે છે કે ભાઈ આ મલિનતા તારા મનમાં કેવી રીતે આવે? પછી કે છે કે તે એવા માણસને યોગ્ય નથી કે જે જીવનનું મૂલ્ય જાણે છે. હવે આમાંથી આપણને ખબર પડશે કે ભાઈ આપણા જીવનનું મૂલ્ય શું છે. હવે અહીંયાથી આપણે કહી શકીએ કે આપણું લર્નિંગ ને બધું શરૂ થાય છે. હવે જેમ આપણે કહીએ ને કે ભાઈ આપણે આ ભૌતિક દુનિયામાં આવી તો ગયા છીએ, આપણને જેમ કે કોઈ લોકો પૂછે એ કેમ ચાલે છે લાઈફ, કેમ ચાલે છે જીવન ને બધું, આપણે શું કહીએ? બરાબર ચાલે છે, નરમ ગરમ ચાલે છે, ઠંડુ ગરમ ચાલે છે, ઓકે બરોબર છે, થોડુંક પ્રોબ્લેમ હતો પાછું થઈ ગયું, આમ છે, એવી રીતે આપણે ડિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ. તો હવે પછી જયારે કોઈ આપણને બીજો માણસ કોઈ ને તરત પૂછે કે ભાઈ ઠીક છે, ક્યાં જવા ચાલે છે, કેવી ગતિએ ચાલે છે, શું કામ એ ત્યાં જવા ચાલે છે, ત્યારે છે ને આપણે પણ માથું ખંજોળવા માંડીએ. આ શું પૂછ્યું? આ તો આવો તો સવાલ સાંભળ્યો નથી કોઈથી. નોર્મલ આપણે શું કે કેમ છે, કેમ ચાલે છે, બધા બરાબર છે, ઠીક છે, નરમ ગરમ એવું બધું બસ કરીને. પણ જયારે કોઈ આપણને આ સવાલ પૂછે છે ત્યારે આપણે પણ માથું ખંજોળવા લાગીએ છીએ. એટલે કે આપણને પણ છે ને આ ભૌતિક દુનિયામાં આવી તો ગયા છીએ આપણને, પણ આપણને પોતાને હજી ઘણા લોકોને ખબર નથી કે આપણે આ શું કામે અહીંયા આવ્યા છીએ, આપણા જીવનનું લક્ષ્ય શું છે, આપણે શેને પ્રાપ્ત કરવાનું છે, અને કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે, એ બધી ચીજ આપણે જાણતા નથી. એટલે કે આપણે જીવનનું આપણને વેલ્યુ જ આપણને ખબર નથી. એ રીતે આપણે બસ આમ ખાલી જીવન કાઢે રાખીએ છીએ, અને નરમ ગરમ જેમ જે બધા પૂછે ને એ રીતે આપણે જીવન ચાલ્યું જ જાય છે. આ રીતે આપણે છે. બધાને જરા રિક્વેસ્ટ કરીશ કે ચેટ બોક્સમાં થોડુંક ઓછું ટાઈપ કરે હમણાં. આજે કદાચ પાર્થ પ્રભુજી છે કે નહીં મને ખબર નથી, તો જેથી કરીને ઓકે. અને એક બીજી પણ વિનંતી છે સૌને કે ભાઈ આજે અધ્યાય થોડોક આપણો મોટો છે, ઘણા બધા શ્લોકો આપણે કવર કરવાના છે, એટલે આપણે શ્લોકાપઠન બી આજે 15 મિનિટ શરૂ કર્યું હતું, અને ટાઈમે આપણે શરૂ તો કરી જ દીધું છે, પણ ડેફિનેટલી થોડા શ્લોકો વધારે કવર કરવાના છે, તો કદાચ લાસ્ટમાં આપણો 10-15 મિનિટ હું વધારે ટાઈમ લઈશ. તો તે બદલ મને આપનો સહકાર રાખવાની આપની ઈચ્છા અપેક્ષા રાખું છું. તો બને ટ્રાય કરીશ કે હું કોશિશ કરીશ કે 1 કલાકમાં જ પૂરું કમ્પ્લીટ કરું, પણ ડેફિનેટલી જે બધું જ ચીજો કવર કરવી હોય તો કદાચ 5-10 મિનિટ વધારે લાગશે. તો હવે આપણે જોઈએ કે આ રીતે આપણને છે ને આપણા જીવનનું મૂલ્ય પણ આપણને ઘણીવાર છે ને ખબર હોતું નથી. એ રીતે પછી ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવશે કે આપણા જીવનનું મૂલ્ય બી શું છે, આપણે શું કામે આવ્યા છે, એ પણ આપણને આ ભગવદ્ ગીતામાંથી મળશે, અલગ અલગ અધ્યાયમાં અલગ અલગ શ્લોકો દ્વારા. પછી ભગવાન શ્રી કૃષ્ણ સાથે કહે છે કે તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ બદનામી તરફ દોરી જાય છે. એટલે કે શું દોરી જાય છે? કે જે આવા મલિનતા, આવા વિચારો હોય જેનામાં,
અને એ જે જીવનનું મૂલ્ય ન જાણતા હોય તો એના તરફથી લોકો જે પોતાની જિંદગી જીવે છે એ લોકો એને ઉચ્ચતર લોક તરફ નહીં, એટલે કે આપણે કહીએ ને કે આપણે વૈકુંઠ લોક તો આપણે ભૂલી જ જઈએ, પણ આપણે જે સ્વર્ગ લોક, ઇન્દ્રિય લોક, ચંદ્રલોક, સૂર્યલોક જે બધા જે છે, બ્રહ્મલોક, એ પણ ત્યાં પણ આપણે જવાની ગતિ આપણે એના માટે એલિજિબલ નથી જો આપણે આવી રીતે આપણું જીવન આપણે કાઢી રહીએ તો. અને એનાથી ઉલટું થાય, ઉલટાનું કે ભાઈ આપણે બદનામી તરફ આપણે જોડે જઈએ. આપણે ઘણીવાર આપણે શું આપણા લાઈફનું આખું સરવૈયું બનાવીએ ને કે ભાઈ મેં આખી લાઈફમાં કર્યું શું, એપાર્ટ ફ્રોમ આપણે જો ભૌતિક દુનિયાના રિલેટેડ બધું છોડી દઈએ, કારણ કે એના તો કોઈ મતલબ છે જ નહીં. આજની તારીખમાં કોઈ માણસ પોતાના પૈસાના કારણે, પોતાની કીર્તિના કારણે હંમેશા પરમાનન્ટલી યાદ નથી રહેતા, પણ એના શું જે લોક કલ્યાણ માટે કાર્ય કરેલા હોય, ભગવાનના એવા કોઈ કાર્ય કરેલા હોય, એ લોકો હજી સુધી ઘણીવાર આપણને યાદ રહે છે, પણ બાકી બધા કોઈ આપણને યાદ રહેતા નથી. બધા ક્ષણિકભર આપણને થોડા વર્ષો યાદ રહે, પછી આપણે ભૂલી જઈએ છીએ. એટલે કે એ પછી બદનામી તરફ, નીચેની તરફ જાય છે, ઉચ્ચતર તરફ એની પ્રગતિ થતી નથી. હવે આપણે જોઈએ કે ભગવાન આપણે તો સૌ પ્રથમ આપણે ભગવાનને 3 રીતે આપણે જાણી શકીએ, 3 રીતે આપણે સમજી શકીએ, 3 રીતે આપણે ભગવાનના બારેમાં જ્ઞાન મેળવી શકીએ, 3 રીતે આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ. સૌ પ્રથમ રૂપ છે આપણે બ્રહ્મરૂપ, એટલે કે જે લોકો નિરાકાર અથવા નિર્ગુણ રૂપમાં જે ભગવાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતા હોય એ આ છે. એ લોકો શું છે, એક લાઇટ, એનર્જી, શક્તિ, પાવર એ રીતે ભગવાનને પૂજે છે. હવે આને બીજું છે આપણે એનું પણ થોડુંક એડવાન્સ સ્વરૂપ, એટલે કે પરમાત્મા રૂપ, જે શંખ ચક્ર પદ્મ ગદા 4 હાથવાળું જે રૂપ છે ભગવાન શ્રી કૃષ્ણનું. અને પછી જે સર્વોચ્ચ રૂપ છે આપણે ભગવાનનું દ્વિભુજા રૂપ, એટલે કે દેહધારી રૂપ, એટલે ભગવાન. હવે આ ચીજને સમજવા માટે છે ને આપણે 2 રીતે સમજશું. સૌ પ્રથમ આપણે એક એક્ઝામ્પલ લઈએ આપણે સૂર્યનો. હવે સૂર્યના જેમ કે સૂર્ય ઉગેલો હોય એના કિરણો આવે, એ કિરણોથી આપણને શું એક પ્રકાશ આવે, અને પ્રકાશની સાથે સાથે શું એક તાપ આવે આપણને. હવે જેમ જેમ આપણે સૂરજને આપણે પાસે જવાની કોશિશ કરીએ, એટલે કે જ્યાંથી પ્રકાશ આવતો હોય અથવા જે બાજુ સૂરજ ઉગેલો હોય એ બાજુ આપણે જઈએ તો આપણને એક સરસ મજાનો ગોળો દેખાય, પ્રકાશિત ગોળો દેખાય. તો આપણે પેલું રીત થયું કે ભાઈ પ્રકાશ અથવા આપણે જ્યોતિ, અને આપણે આત્મા એટલે કે તાપને સહન કરી આપણે થયું કે આપણે લાઇટ, એનર્જી અને પ્રકાશ. પછી જેમ જેમ એની પાસે ગયા એટલે આપણને સૂર્ય દેખાડો, એટલે કે પરમાત્મા જેવું સ્વરૂપ દેખાડો આપણને. હવે જે લોકો માની લો સૂર્ય નમસ્કાર નહીં કરતા હોય તો એ લોકો હોઈ શકે કે ભાઈ ત્યારે ભગવાનને આપણે નમસ્કાર કરે, સૂર્યને નમસ્કાર કરે તો 25-30 સેકન્ડ કે મેક્સિમમ 1 મિનિટ સુધી સામે જોઈ શકે. પણ જે લોકો આ સૂર્ય નમસ્કાર કે કોઈ દી ન કર્યો હોય, એ સૂરજની સામે જયારે જોવે તો હાર્ડલી 5-10 સેકન્ડમાં તો એની આંખો મીચાવા માંડે, આંખોમાં અંધાર આવવા માંડે, આંખો ચોડવા માંડે, એવી રીતે થાય. પછી હવે આવે છે કે ભાઈ માની લો એ સૂર્ય જે છે એની પાછળ બી તો છે, એની પાછળ કોણ છે તો કે સૂર્યદેવ છે, જે સૂર્યલોકમાં સ્થિત છે. તો એ રીતે આપણે જે ભગવાનનું દેહધારી રૂપ છે અથવા તો શરીર રૂપ છે એ આપણે દ્વિભુજા રૂપ જે છે એ એનું છે, એટલે કે શક્તિની પાછળ જે શક્તિમાન છે એ આપણે ભગવાન શ્રી કૃષ્ણને આપણે જાણીએ છીએ દેહધારી રૂપમાં. આવી રીતે આ એક આપણે એક્ઝામ્પલ લીધો. હવે આને બીજા એક એક્ઝામ્પલ દ્વારા બી આપણે સમજવાની કોશિશ કરીએ. માની લો આપણે કોઈ હિલ સ્ટેશનમાં કે એમાં ગયા હોઈએ તો આપણે જેમ હોટલનો રૂમ કે કોઈ હોય ત્યાંથી આપણને શું કોઈ કે ઓલો પહાડ આપણે દેખાતો હોય, હવે પહાડનું આપણે લાઇટ આછું દેખાય, એક જાતનું ટ્રાયંગલ ટાઈપનું શેપ દેખાય, અને આપણે જોઈએ બારીમાંથી આપણે પહાડ છે, ઓકે. તો એ રીતે આપણે બ્રહ્મને રૂપને આપણે જોઈ શકીએ. પછી હવે આપણને જોવાની ઈચ્છા થાય એટલે આપણે શું કરીએ કે ચાલો તૈયાર થઈને આપણે સાઇટ સીઈંગ માટે નીકળ્યા. હવે એ પહાડ જોવા માટે નીકળ્યા, એટલે કે જયારે પહાડની તળેટીમાં આપણે ઉભા હોઈએ, પહાડની આપણે નીચે ઉભા હોઈએ ત્યારે આખો પહાડ આપણને આવી રીતે આમ જોઈએ, એટલે કે આપણે હોઈ શકે પરમાત્માના રૂપમાં આપણે એ પ્રમાણે નિહાળ્યું. પણ હવે જેમ જેમ આપણે પહાડ ઉપર ચડવાની કોશિશ કરીએ અને પહાડ ઉપર ચડીએ આપણે, ત્યારે આપણને શું દેખાય, ત્યારે આપણને ઝાડ પાન દેખાય, ઝાડ પાનની સાથે સાથે આપણને પશુઓ બી દેખાય, ઝાડ ઉપર જે આપણા પક્ષીઓને બધા બેઠેલા હોય એ બી આપણને દેખાય. તો જેમ જેમ આપણે નજીક જઈએ ભગવાનની પાસે એમ આપણને આ ભગવાનનું જે દેહધારી રૂપ છે, શરીર રૂપ છે, એના દર્શન આપણને થાય. તો આ રીતે 2 રીતે આપણે સમજી શક્યા કે ભગવાનને આપણે 3 રીતે અનુભૂતિ કરી શકીએ છીએ. એક આપણે બ્રહ્મ, લાઇટ, એનર્જી, પ્રકાશના રૂપમાં, બીજું આપણે પરમાત્મા રૂપમાં, અને ત્રીજું આપણે ભગવાનને દેહધારી અથવા દ્વિભુજા રૂપમાં. આ થયું આપણે ભગવાનની અનુભૂતિ. હવે આપણે જોઈએ કે ભગવાન પાસે છે શું છે. તો ભગવાન પાસે શું છે એનું આપણે સમજીએ. તો એમાં આપણે જે છે વેદ વ્યાસ મુનિના પિતા જે પરાશર મુનિ હતા એ કે છે ઉપર કો શ્લોકમાં પરાશર મુનિ જે શ્રીલા વેદ વ્યાસના પિતા છે, શ્રી ભગવાન વિશે કહે છે ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે. તેથી તે ભગવાન સર્વ આકર્ષક છે.
હવે આપણે 6 ચીજને બી એકવાર સરસ રીતે સમજી લઈએ કે ભગવાન પાસે શું ઐશ્વર્ય છે. અને ભગવાનનું ઐશ્વર્ય કહેવાય છે કે ભગવાન પાસે આ 6 ચીજ છે અને પૂર્ણ માત્રામાં છે, અને પૂર્ણ માત્રાથી બી આગળ એટલે કે ઇન્ફાઇનાઇટ માત્રામાં છે, જેની કોઈ લિમિટ નથી, લિમિટલેસ માત્રામાં છે. આપણે સૌપ્રથમ સુંદરતા એટલે કે કૃષ્ણ એટલે કે શું, બધાને આકર્ષિત કરે એવા, અને બધા લોકો એની તરફ આકર્ષિત થાય એટલું સરસ ભગવાનનું સરસ મજાનું રૂપ છે. એટલે કે ભગવાન અતિ સુંદર છે. પછી આવે છે સમૃદ્ધિ. આપણે ઓલરેડી જાણીએ છીએ કે દ્વારકા નગરીમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે 16,108 મહેલ બનાવ્યા હતા, દરેક માટે એક એક મહેલ હતો, ને એક એક મહેલમાં બધી સુખ સગવડ સુવિધા અને બધું હતું, ને બહુ સમૃદ્ધ રીતે હતું. અને એ પણ એક વન ઓફ ધ રીઝન હતું કે ભગવાન શ્રી કૃષ્ણ જાતિ પહેલા આપણે આખી દ્વારકા નગરીને ડૂબાડી દે છે. અને એ પણ એક મોટી સ્ટોરી છે, આપણે જયારે ટાઈમ હશે ત્યારે પછીથી લેશું. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે પણ પૂરેપૂરી સમૃદ્ધિ ને બધું હતું. પછી ખ્યાતિ. આજે 5,000 વર્ષ પછી બી આપણે ભગવાન શ્રી કૃષ્ણને આપણે જાણીએ છીએ, સમજવાની કોશિશ કરીએ છીએ, અને એમનો જે ભગવદ્ ગીતાનો જે ઉપદેશ છે આપણે મેળવીએ છીએ. અને જે પ્રમાણે અત્યારે કોરોના કાળ ને બધું ચાલી રહ્યું છે, અત્યારે તો ઘણા લોકો બધા ભગવાનની પાછળ દોટ મૂકે છે, એટલે કે એની ખ્યાતિ ઓર ને ઓર વધતી જાય છે. આટલા વર્ષો પછી બી ભગવાન શ્રી કૃષ્ણની ખ્યાતિ જે છે એટલે કે પોપ્યુલેરિટી ઓછી થઈ નથી, ઉલટાની વધે છે. પછી આવે છે શક્તિ. આપણે જોશું કે 7મા અને 8મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણની આપણે 3 ટાઈપની શક્તિ છે. એ શક્તિ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ભૌતિક દુનિયાને બધાનું કેવી રીતે સર્જન કરેલું છે, કેવી રીતે એને મેનેજ કરે છે, કેવી રીતે એને ઓર્ગેનાઇઝ કરેલું છે, એવાના ત્રિગુણી માયા બી એના નિયંત્રણ હેઠળ છે. એ બધી આપણે સરસ રીતે સમજવું. એટલે કે આ બધી શક્તિ જે છે ભગવાનની, એ પણ લિમિટલેસ છે, એ રીતે છે. પછી હવે આપણે જ્ઞાન. આજે આપણે 5,000 વર્ષ પછી બી આપણે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન જે છે એ આજની તારીખમાંથી આપણે એનો ફોલો કરવાની કોશિશ કરીએ છીએ, સમજવાની કોશિશ કરીએ છીએ. અને જેમ જેમ વાંચીએ છીએ, જેટલી વાર વધારે વાંચીએ છીએ, જેટલા ખંતથી વાંચીએ છીએ, જેટલા ઉત્સાહથી વાંચીએ છીએ, જેટલા આપણે વિશ્વાસથી અને શ્રદ્ધાથી વાંચીએ છીએ, આપણને એમાંથી કંઈક ને કંઈક નવું ને નવું જ આપણને જ્ઞાન મળતું જાય છે. એટલે આપણે વિચારી શકીએ છીએ કે અખૂટ જ્ઞાન છે એમાં ભગવાન શ્રી કૃષ્ણમાં, કે જેમણે ખાલી 45 મિનિટની અંદરમાં અર્જુનને આખું આ જ્ઞાન પ્રદાન કરેલું હતું. અને હવે આ બધું જે છે એના ઉપરાંત સૌથી વધારે વિશેષ શું છે, તો કે ત્યાગ ભાવના છે. ભગવાન શ્રી કૃષ્ણ આ બધામાંથી કોઈ ને કોઈ ચીજ પોતાની પાસે રાખી નથી, બધાને આપી દીધી છે, સમર્પિત કરી દીધી છે, અર્પિત કરી દીધી છે, બાંટી દીધી છે. એમની કે પોતે પોતાના માલિકીના હિસાબે, પોતે સ્વામિત્વના હિસાબે બધું પોતાની પાસે પકડીને રાખ્યું છે. બધું બધાને આપણે આપી દીધું છે. હવે તમે કહેશો કે ભાઈ આ ચીજ છે બધી 5 અને 6 ચીજ છે, આપણામાં બી થોડી ઘણી હશે. હા, આપની વાત બરાબર છે, આપણામાં બી હશે, પણ થોડી ઘણી હશે, સંપૂર્ણ માત્રામાં નહીં હશે, અથવા લિમિટલેસ માત્રામાં નહીં હશે, અથવા ઇન્ફાઇનાઇટ માત્રામાં નહીં હશે. આપણે એક દાખલા તરીકે લઈ લઈએ. માની લો કોઈક આપણે સરસ મજાના છોકરો છે, છોકરી છે, જે હેન્ડસમ છે, બ્યુટીફુલ છે, બધું છે, બરાબર છે, એટલે કે સુંદર છે, બધું છે. ડેફિનેટલી થોડું ઘણું કમાય છે, સારું કરવું કરે છે, અને એ પ્રમાણે સમૃદ્ધ બી છે. અને સમાજમાં થોડી ઘણી પોપ્યુલેરિટી બી થઈ ગઈ છે, કારણ કે સારું એવું સ્ટેટસ ને બધું જમાવી લીધું છે એ પ્રમાણે. અને શક્તિ બી છે કે ભાઈ ચાલો થોડી ઘણી આપણે પાવરની શક્તિ આવી હશે, કે પછી બોડી વાઇઝ શક્તિ આવી હશે, કે પૈસાની શક્તિ આવી હશે, કે કઈ બી એવી શક્તિ બી આવી હશે. પછી જ્ઞાન. ડેફિનેટલી થોડું ઘણું ભૌતિક દુનિયામાં રહીને એને ડિગ્રીઓ મેળવેલી હશે, માસ્ટર્સ હશે, કે પ્રોફેશનલ ડિગ્રી હશે, કઈ બી ડિગ્રી મેળવેલી હશે, એટલે જ્ઞાન હશે. પણ હવે આ બધું જે મેળવ્યા પછી શું એનામાં ત્યાગ ભાવના છે? શું એ બધાનું પોતે સર્વસ્વ બધું ત્યાગી શકશે? ઇવન જયારે બી કંઈક દેવાનો સવાલ લાવશે, હા ભાઈ ઠીક છે, મારી કેપેસિટી અત્યારે આટલી છે, હું આટલું આપી શકીશ, આટલું તો મારાથી નહીં થાય, પણ આટલું હું કરી શકીશ. એટલે કે સંપૂર્ણ ત્યાગ ભાવના ક્યારેય નહીં આવે. ઇવન મરવાના સમય સુધી પણ સંપૂર્ણ ત્યાગ ભાવનામાં ભાગ્યે જ કોકમાં આવે છે, પણ બસ બધામાં આવતી નથી. એટલે કે આ બધી ચીજ હોવા છતાં બી ત્યાગ ભાવના જે છે એ કેળવવી બહુ જ અઘરી છે, એની પણ સંપૂર્ણ માત્રામાં. સૌથી પહેલા તો આ બધું બી સંપૂર્ણ હોતું નથી, અને ત્યાગ ભાવના બી કોઈ સંપૂર્ણ રીતે આવતી નથી. એટલે કે ડેફિનેટલી આપણે પણ ભગવાન છીએ નહીં, કારણ કે આજની તારીખમાં ઘણા લોકો શું છે, બ્રહ્માસ્મિ માનીને બેઠા હોય છે, ને પોતાની સાથે ભગવાનની સાથે તુલના કરવા માંડે છે. તો ડેફિનેટલી આપણી પાસે એવા આપણે ભગવાનના અંશ છીએ. આપણે એકદમ નાનામાં નાના એકદમ ઓલી રીતે સમજવાનું છે આપણી પાસે, કે આપણે એના અંશ તરીકે આપણે અહીંયા છીએ. તો આથી ભગવાનની પાસે શું શું છે બધું. હવે આપણે જોઈએ મેઇન આપણે હવે ભગવદ્ ગીતાના શ્લોક ને બધા શરૂ થશે. સૌથી પહેલા 7મો શ્લોક આવે છે. કાર્પણ્ય દોષ ઉપહત સ્વભાવ પૃશ્યામિ ત્વમ ધર્મ સંમૂઢ ચેતા યશ્રેય શાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શાત શિષ્યતે અહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ.
તો હવે આમાં જેને 7મા શ્લોકમાં જેને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ લે છે. હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતા અને ને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. હવે આ જોજો કે 3જા શ્લોકમાં છે ને પેલા 2જા શ્લોકમાં તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારા મનમાં આવી બધી મલિનતા ક્યાંથી આવી, એટલે એ રીતે થોડો ઘણો ઠપકો આપે છે. અને પ્લસ પછી 3જા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ છે ને 2 ચીજ કહે છે કે તારા હૃદયમાં આવો દુર્બળ કેમ થઈ ગયું, દુર્બળ કેમ થઈ ગયું, અને બીજું કહે છે કે ભાઈ આવી નપુંસકતા તારે છોડી દેવી જોઈએ. હવે શું એનો હૃદય દુર્બળ થઈ ગયું તો એ પોતે અહીંયા એડમિટ બી કરે છે કે ભાઈ હા મારી દુર્બળતાની બધું છે, કારણ કે એ રોવા માંડ્યો તો એ પ્રમાણે બધું થઈ ગયું તો એટલે કે એનું હૃદય દુર્બળ થઈ ગયું. તો એ પણ છે ને સારા મજાના ભક્તની નિશાની બી છે. આપણે દુર્બળતા છે ને આપણે કઈ કમજોરી નથી રીતે લેવાનું, પણ અર્જુન જે છે ને એ સરસ મજાનો ભગવાનનો ભક્ત હતો, અને જે ભક્ત હોય ને એના મનમાં હૃદયમાં છે ને હંમેશા કરુણાની હંમેશા ભરેલી હોય, એટલે કે એ એક હતું. અને ભગવાન બીજું એને કહે છે કે નપુંસક, એટલે નપુંસક એટલે એવું નહીં કે ઇમ્પોર્ટન્ટ ટાઈપનું, પણ નપુંસક કઈ રીતે છે તો કે ભાઈ જે માણસ જયારે ક્ષત્રિય એટલે જે પોતાનો સ્વધર્મ ભૂલી જાય અને સ્વધર્મ ભૂલીને બીજી બધી વાતો કરવા માંડે જે એના લાક્ષણિકતાને સોંપતી ન હોય, એના સ્વભાવને સોંપતી ન હોય, એના ગુણને સોંપતી ન હોય, એનો જે નેચર હોય એને સોંપતી ન હોય, એને જયારે કહીએ ત્યારે આપણે કહી શકીએ કે નપુંસકતા જેવી વાત કરે છે. આપણે નથી કહેતા કે ભાઈ આ શું બાયડા જેવી વાત કરે છે, શું આના નમાલા જેવી વાત કરે છે, એમ નથી કહેતા આપણે ઘણી વાર. તો એનો મતલબ એમ છે કે ભાઈ એના કેરેક્ટરને વાતો ન સોંપતી હોય, એના સ્વધર્મને વાતો ન સોંપતી હોય, જેના ગુણ હોય એને ન સોંપતી હોય, એને આપણે નપુંસકતા રીતે લેવાનું છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 3જા શ્લોકમાં એને 2 રીતે કહે છે, નપુંસકતા અને દુર્બળતા. તો એ જ અહીંયા એડમિટ બી કરે છે કે હા હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા બી ખોઈ બેઠો છું. પોતે કહે છે કે હું વધારે વાર ઉભો બી રહી શકતો નથી અહીંયા. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી હોય તેનું ચોક્કસ કથન કરો. એટલે કે અહીંયા અર્જુન કહે છે કે ભાઈ મને એમ નથી કહેતા કે ભાઈ મારા લાભદાયી હોય, નફાકારક હોય, એ બધા નથી કહેતો, પણ જે કલ્યાણકારી હોય એટલે કે મારા માટે હિતકારી હોય એ તમે મને વર્ણવો. અને પછી કહે છે કે હવે હું આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું, મને ઉપદેશ આપવાની કૃપા કરો. તો અહીંયાથી પણ આપણને છે ને એક સરસ મજાની લર્નિંગ મળે છે કે એક શિષ્ય તરીકે છે ને 3 ગુણ હોવા જોઈએ શિષ્યમાં. સૌથી પહેલા કે ભાઈ સૌથી પહેલા એને ગુરુની જઈને શરણાગતિ લેવાની. પછી બીજી ચીજ છે કે ભાઈ શરણાગતિ લીધા પછી એને ગુરુને વિનંતી કરવાની કે ભાઈ આપ મને આ જ્ઞાન પ્રદાન કરો અથવા મને ઉપદેશ આપો અથવા મને શિક્ષા આપો. અને ત્રીજો ગુણ છે શિષ્યનો કે ભાઈ જે ગુરુ જ્ઞાન પ્રદાન કરે અથવા ઉપદેશ આપે, શિક્ષા આપે, એમાંથી કાંઈ બી કન્ફ્યુઝન હોય, ડાઉટ હોય એ આપણે પૂછવાનું. એટલે કે આપણે અર્જુન તરીકે આપણે એવો કોઈ બી ડાઉટ, કન્ફ્યુઝન કે કાંઈ હોય તો આપણે પૂછવાનું. આ 3 સરસ મજાના ગુણ છે શિષ્યના. હવે એવી જ રીતે 3 ગુણ ગુરુના બી છે. જ્યારે કોઈ આપણી શરણાગતિ લે અને આવી રીતે શિષ્ય તરીકે સ્વીકારે, આપણને ગુરુ તરીકે આપણને ગુરુ પદે સ્થાપિત કરવા માંગતો હોય ત્યારે બી આપણે એ શિષ્યને છે ને વિનયપૂર્વક, એટલા જ આદરપૂર્વક, એમ નહીં કે ભાઈ હવે તો મારો શિષ્ય થઈ ગયો એટલે કે આપણે એમને સમજાવ્યું કે અમે આમ છે કરીને, એને આદરપૂર્વક, વિનયપૂર્વક આપણે એને શિષ્ય તરીકે સ્વીકારવાનો. એ એક પેલો સરસ મજાનો ગુણ થયો ગુરુનો. બીજું શું છે, જ્યારે એ વિનંતી કરે ત્યારે જઈને જ્ઞાન પ્રદાન કરવાનું. આપણે નહીં તો આજકાલ શું છે કે ભાઈ બધા કહેવાતા ગુરુ ને કહેવાતા ઓલા બધા બહુ થઈ જાય છે કે વણ માંગી સલાહ છે ને એમને જ આપવા માંડે. તો ડેફિનેટલી વણ માંગી સલાહ અને વણ માંગુ જ્ઞાન છે ને એની કોઈ વેલ્યુ હોતી નથી. જ્યારે આપણને શિષ્ય આવી રીતે વિનંતી કરે ત્યારે જેને ગુરુની બીજી લાક્ષણિકતા છે કે ભાઈ એને જ્ઞાન આપવાનું. અને ત્રીજું ગુરુની લાક્ષણિકતા એ છે કે ભાઈ જ્યારે શિષ્ય પ્રશ્ન પૂછે ત્યારે બને ત્યાં સુધી પોતે પૂરેપૂરો પ્રયાસ કરવાનો કે એને સંતોષકારક અને વિસ્તારપૂર્વક સમજાવવાની કોશિશ કરવાની અને એને સંતોષ થાય એવો જવાબ આપવાનો. તો આ 3 આપણને જાણીએ છીએ કે આપણે શિષ્યના લક્ષણ થયા અને 3 એવી રીતે આપણે ગુરુના લક્ષણ થયા. હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ શું ઉપદેશ આપે છે. તો સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ એના પહેલા સવાલનો જવાબ આપે છે કે જે કરુણા, જેને લાગે છે કે ભાઈ મારે અત્યારે ભાઈઓ, મિત્રો, પુત્રો, ગુરુઓ, પિતાના પિતા, આ તે ભીષ્મ પિતામહ, મારા મામાઓ, આ જે બધા ઉભા છે એ લોકોની સામે લડવું પડશે અને એની સામે હું કેવી રીતે લડું, એટલે કે એનો હૃદય કરુણાથી ભરાઈ આવે છે. તો એના માટે ભગવાન શ્રી કૃષ્ણ આપણને 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધી સમજાવશે કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ. તો સૌ પ્રથમ આપણે 11મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતા ભરી વાતો કરે છે. હવે આમ ભગવાન શ્રી કૃષ્ણ શું કામે કહે છે? પહેલા શું કીધું કે આવી મલિનતા ક્યાંથી આવી, નપુંસક અને આવી દુર્બળતા એ બધી ક્યાંથી આવી?
હવે અહીંયા શરૂઆત ક્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ કરે છે કે આવી વિદ્વતા ભરી વાળી, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ શું છે અહીંયા હવે ને પંપાળે છે કે પેલા તો સરસ મજાનો ઠપકો આપી દીધો, બરોબર છે, હવે જયારે શરણાગતિ લીધી ત્યારે એના શરણમાં આવી ગયા છે શિષ્ય, તો હવે ડેફિનેટલી એને પણ તો આપણે વિનયપૂર્વક આદરપૂર્વક આપણે શીખવાડવાનો છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ હવે એને પંપાળે છે, હવે એને આપણે સરસ મજાનું કહે છે કે તું આવી વિદ્વતા ભરી વાતો કેમ કરે છે, કારણ કે અર્જુને જે કાંઈ પણ લોજિકલ આર્ગ્યુમેન્ટ કરી એ પણ સારી હતી, આજે જેને કૌટુંબિક પરંપરાને જે બધું વિતરણ કર્યું ખોટું તો નહોતું, થોડું ઘણું તો સાચું જ હતું, ભગવાન શ્રી કૃષ્ણને સમજાવે છે કે અલગ વાત છે, પણ એ ટાઈપને આપણે જયારે અર્જુનની સ્થિતિમાં આપણે પોતાની જાતને મૂકીએ તો બરાબર છે, અને જેના મનમાં કરુણ આવે છે એ પણ બરાબર છે, પાપ વૃત્તિ એટલે પોતાની જે ગિલ્ટી ફીલ થાય છે એ પણ બરાબર છે, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ બધી જે વાતો કરે છે એ વિદ્વતા ભરી વાતો છે, સાથે સાથે પોતે શું કે છે મને કઈ આનંદ નહીં મળે, તો એ પણ બરોબર છે, ઓકે, એટલા માટે ભગવાન કહે છે તું વિદ્વતા ભરી વાતો કરે છે, બરોબર છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે, જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી, એટલે સરસ મજાનું કેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણને ટેક આઈડિયા જો કે સરસ રીતે સમજાવે છે, પેલા કહી દીધું વિદ્વતા ભરી વાતો કરે છે પણ તું વિદ્વાન છો નહીં, એ કેવી રીતે ઇનડાયરેક્ટલી કીધું કે જેવો વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી, એટલે કે તું ખાલી વિદ્વતા ભરી વાતો કરસ પણ તું હજી પૂરો વિદ્વાન છો નહીં, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આમ જેને કે આમ કેરોટ એન્ડ સ્ટીક એપ્રોચ આને કહેવાય આપણે મેનેજમેન્ટની સ્ટાઇલમાં, આપણે કે બંને બાજુ આપણે સરસ મજાનું શીખવાડે છે, એટલે કે તું વિદ્વતા ભરી વાતો કરે છે ને જેના માટે શોક કરવો જોઈએ, શોક કરવો જરૂરી નથી, એટલે કે આ રીતે પેલા સમજાવે છે, હવે શું કામે એ રીતે બી સમજાવે છે, તો પછી હવે 12મા શ્લોકમાં કહે છે કે એવું ક્યારેય ન હતું, ન રહ્યો હોવ કે ન તું ન રહ્યો હોય, એટલે કે ન હું રહ્યો હોઉં કે ન તું રહ્યો હોય, અથવા એટલે કે હું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ને અર્જુન એટલે કે તું હોય, અથવા તો આ બધા રાજાઓ જે બધા અત્યારે મહારથીઓ અને રાજાઓને બધા લડવા આવેલા છે એ બધા ન રહ્યા હોય, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા ન હોઈએ, એટલે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પેલાને કહી દે છે બધું રીતે, હવે એને સમજાવવા પાછળ આવે છે કે ભાઈ અત્યારે જે તને દેખાય છે એવું નથી કે મારા જેવા અને તારા જેવા કોઈ હવે ભૂતકાળમાં ન થયા હોય, અને જે અત્યારે વર્તમાનમાં તને બધા જે રાજાઓ ને બધા દેખાય છે એવું પણ નથી કે ભવિષ્યમાં બી આ બધા નહીં હોય, હવે કેવી રીતે નહીં હોય એ સમજાવે છે, પેલા સમજાવ્યું કે ભાઈ શોક કરવાની જરૂર નથી અને વિદ્વાન લોકો શોક કરતા નથી, શું કામ એ શોક કરતા નથી, તો પછી એ આ શ્લોકમાં રીઝન આપે છે કે ભાઈ ભૂતકાળમાં બી હતા, અત્યારે છે અને ભવિષ્યમાં બી છે, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોક દ્વારા આપણને વાત એસ્ટાબ્લિશ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ ત્રિકાળ જ્ઞાની હતા, એમને ત્રણે ત્રણ આપણે જન્મનું બધાનું જ્ઞાન હતું, પાછલા જન્મનું આગલા જન્મનું બી, હવે ભગવાન શ્રી કૃષ્ણ એને બી સરસ રીતે સમજાવે છે, પછી 13મા શ્લોકમાં કહે છે જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે, હવે આ ચીજ સમજવા માટે છે ને કે આપણે સરસ મજાનો આપણે દાખલો લઈ લઈએ કે માની લો એક નવું જન્મેલું બાળક છે, જસ્ટ આપણે હોસ્પિટલથી ઘરે આવ્યું છે અને એનો પહેલો મહિનો 1 મહિનો પૂરો થાય છે, પહેલા એનું જયારે જન્મ થઈને બાળક ઘરે આવ્યું ત્યારે ફોટો લીધો, પછી 1 મહિને ફોટો લીધો, 2 મહિને ફોટો લીધો, 3જે મહિને ફોટો લીધો, એમ કરીને આપણે 12 મહિનાના 12 ફોટા લીધા, પછી હવે એક વર્ષે ફોટા લેવા માંડ્યા, માની લો બીજે વર્ષે લીધો, ત્રીજે વર્ષે લીધો, ચોથે વર્ષે લીધો, એમ કરીને માની લો માણસની ઉંમર 50 વર્ષની છે, તો એવી રીતે બીજા અલગ પાછા બીજા 50 ફોટા લીધા, એટલે કે 50 ફોટા એ થયા અને પહેલા વર્ષમાં બીજા આપણે 11 ફોટા થયા, એટલે 61 ફોટા થયા, હવે એ ફોટાને આપણે લાઈનથી રાખીએ કે ભાઈ પહેલે દિવસે ઘરે આવ્યો ત્યારથી અને આજે 50 વર્ષનો છે ત્યારથી ફોટો, અને કોઈક એકદમ અનનોન માણસને આપણે બોલાવીએ અને પૂછીએ કે ભાઈ તને આ પહેલો ફોટો અને છેલ્લા ફોટામાં કઈ સિમિલારિટી કે કઈ દેખાય છે, ઓલો માણસ કહેશે કે શું ફાલતુ જેવી વાત કરો છો, આ તો એકદમ નવજાત હજી બચ્ચું છે અને આ તો એકદમ આધેડ વયનો 50 વર્ષ કે 60 વર્ષનો કે 45 વર્ષનો માણસ દેખાય છે, અને આમાં હું કઈ રીતે કમ્પેરિઝન કરું, આમાં કઈ કમ્પેરિઝન થાય જ નહીં, એટલે કે એને ટોટલી ના પાડી દે, એવી રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થા, એટલે કે જેમ જેમ એ મોટી થાય છે એવી રીતેમાં આત્મા બી આપણે એની ઈ જ રહે છે,
હવે આપણે એ જ એક્ઝામ્પલને આગળ રીતે સમજાવીએ, થોડુંક સાયન્સના રીતે લઈ લઈએ. આપણે શરીરની અંદર બધા કોષો હોય છે, એટલે કે સેલ હોય છે. હવે એ સેલ છે ને એક સેકન્ડે તો નહીં, પણ એના સેકન્ડના બી જે ફ્રેક્શન હોય એમાંથી ભાઈ દરેક સેલ મરતા હોય છે અને નવા સેલ જન્મતા હોય છે. અને ટોટલી સાયન્સના સ્ટડી પ્રમાણે કહે છે કે આખા 7 વર્ષની અંદર તો આપણું આખું શરીર જે છે ને ચેન્જ થઈ જાય છે. એટલે કે જૂના બધા સેલો જે આપણા જે કોષો છે બધા નાશ પામે છે અને નવા કોષો પાછા જન્મ પામે છે. અને આ જે કોષોની જે મરવાની અને જન્મવાની જે પ્રક્રિયા છે એ હંમેશા સદાકાળ ચાલતી રહે છે. એટલા માટે આપણું શરીર છે અલગ અલગ આપણા સ્ટેજમાં એ પ્રમાણે વિકસિત થાય છે, પણ એની જે અંદર આત્મા છે એની જ રહે છે. આત્મા આપણે એમાં સરસ રીતે સ્થિત થયેલી હોય છે. અને આપણું શરીર જે છે એ પ્રમાણે કુમાર અવસ્થામાંથી યુવાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા એવી રીતે કન્ટિન્યુઅસ ચેન્જ થતું રહે છે, જ્યાં સુધી એમાં ચેતના છે ત્યાં સુધી. ચેતના એટલે કે આત્મા છે ત્યાં સુધી, આપણે જીવ છે ત્યાં સુધી આપણે એ રીતે આપણું બોડી અલગ અલગ રીતે ડેવલપ થતું હોય છે અને ગ્રો થતું હોય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. એટલે કે નિરંતર એમાં પસાર થતો રહે છે. કોણ? તો કે આત્મા ક્યારેય ચેન્જ થતો નથી, આત્મા એનું એ જ રહે છે. પછી હવે માની લો વૃદ્ધાવસ્થા પછી શું થાય કે વૃદ્ધાવસ્થા પછી તો એ શરીરને ત્યાગવાનું જ છે આપણે. એટલે એ શરીર પછી ત્યારે મૃત્યુ પામે છે. એટલે કે આ સેન્સમાં આપણે લઈએ છીએ કે શરીરમાં મૃત્યુ કેવી રીતે કહીએ? જ્યારે એમાંથી જે ચેતના જે છે ને અથવા જે આપણે કોન્શિયસનેસ છે એ જ્યારે નીકળી જાય ત્યારે આપણે એ શરીરને આપણે મૃત કહીએ છીએ. અને જ્યાં સુધી એમાં ચેતના જે છે, જ્યાં સુધી કોન્શિયસનેસ છે ત્યાં સુધી આપણે એને જીવિત કહીએ છીએ. આ રીતે જીવિત અને મૃત્યુ આપણે શરીર માટે વપરાય છે, આત્મા માટે વપરાતું નથી, જે ભગવાન શ્રી કૃષ્ણ આગળના શ્લોકોમાં બી ઓર સરસ રીતે ક્લિયર કરશે. કારણ કે આત્મા કભી જન્માવી નથી અને કદી મૃત્યુ બી પામતી નથી. અને એવી રીતે પછી જ્યારે શરીર મૃત્યુ પામે છે ત્યાર પછી જે આત્મા જે છે એ બીજા શરીરમાં પ્રવેશી છે. અને પછી કહે છે કે ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. એટલે કે ધીર પુરુષ અથવા તો જ્ઞાની પુરુષનું આપણે જાણી ગયા. અને કેવી રીતે મૂંઝાતો નથી? તો કે 2 રીતે મૂંઝાતો નથી. એક તો શું કે જે શરીર આપણે જે કુમાર અવસ્થાથી જન્મથી લઈને અલગ અલગ સ્ટેજમાં જે પાસ થાય છે એનાથી પણ એને કઈ મૂંઝાતો નથી. અને વૃદ્ધાવસ્થા પછી જે બીમારી આવે આ તે બધું થાય એનાથી બી કઈ મૂંઝાતો નથી. અને બીજું સ્ટેજ જ્યારે એ મૃત થાય છે એટલે કે મરી જાય છે ત્યારે બી પછી આત્મા જે છે એ બીજા શરીરમાં પ્રવેશી ગઈ છે. અને એ રીતે ધીર પુરુષ અથવા જ્ઞાની પુરુષ છે આ 2 ચીજથી જરાય મૂંઝાતો નથી. કારણ કે બધું એને જ્ઞાન હોય છે. શું જ્ઞાન હોય છે? હવે એ ભગવાન શ્રી કૃષ્ણ ઓર સરસ રીતે ક્લિયર કરશે. હવે તો 14મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદ્રશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુમાં આવવા જવા સમાન છે. હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. એટલે હવે સૌપ્રથમ આપણે જે માની લો શરીર મૃત્યુ પામ્યું એટલે આપણે શું તરત આપણને દુઃખ લાગે. હવે એના માટે બી ભગવાન શ્રી કૃષ્ણ સરસ મજાની કમ્પેરિઝન આપે છે કે આ જે બધા સુખ અને દુઃખ જે છે એ બધું ક્ષણિક છે. અને એના માટે કમ્પેરિઝન શું આપે છે? ઋતુની સાથે સરખામણી કરે છે કે જેમ સિઝન ચેન્જ થાય છે, ઠંડી ગરમી આ તે, જેમ અત્યારે હવે આપણે વસંત ઋતુ આવી ગઈ અને ઠંડી ઓલમોસ્ટ વહી ગઈ. નોર્મલી ઉત્તરાયણ જાય એટલે પછી હવે ઠંડી વહી ગઈ એમ કહીએ છીએ. અને જ્યારે વસંત પંચમી આવી જાય ત્યારે તો ઓલમોસ્ટ ઠંડી પૂરેપૂરી વહી ગઈ હોય આપણે. અને આપણે સરસ મજાની અત્યારે વસંત ઋતુનો આપણે એન્જોય કરતા હોઈએ. અને એ રીતે કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરતું હોય છે સિઝન એવી રીતે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ ઉનાળા અને બધાની ઋતુઓ ચેન્જ થાય છે એવી રીતે કોઈ માણસ મૃત્યુ પામે તો જે સુખ દુઃખ છે એ બધું ચાલ્યા કરે. કારણ કે એ તો પાછું નોર્મલ થવાનું છે. તમે મને કહો આપણે કોઈ માણસ મરી ગયું હોય કેટલા વખત સુધી આપણે રોઈએ છીએ? કેટલાક કલાક, કેટલીક મિનિટો અથવા તો કેટલાક 1-2 દિવસ કે આજકાલ તો બહુ જ ઓછું થઈ ગયું છે એવી રહેવાનું. અને પછી જેમ જેમ સમય ચાલતો હોય આસ્તે આસ્તે આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ એ પ્રમાણે બધું થઈ જાય છે. આપણે પરમાનન્ટલી તો કોઈ રોતા જ નથી રાખતા હોતા અને એ પ્રમાણે ચેન્જીસ થતું રહે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અને સાથેનું રીઝન બી સમજાવે છે કે ઇન્દ્રિય બુદ્ધિમાંથી જન્મે છે અને મનુષ્ય અસ્વસ્થ થયા વિના કે ડિસ્ટર્બ થયા વિના એને સહન કરતા શીખી જવું જોઈએ. ઓકે, આજે સુખ છે કાલે દુઃખ છે, આજે પાછું સુખ આવશે. એવી રીતે જેમ સિઝન ચેન્જ થાય છે એ રીતે સુખ દુઃખનું પણ કન્ટિન્યુઅસ ચાલવાનું છે. કોઈ મરે કે જીવે કેટલો કઈ ફરક આપણને એટલો પડતો નથી એ રીતે. હવે આત્મા ઉપર બી આવે છે. એટલે કે પેલા શરીરનું સમજાયું, શરીરને સુખ દુઃખનું સમજાયું, મૃત્યુને શરીર માટે સમજાયું. હવે આત્મા જે બીજા શરીરમાં પ્રવેશી ગઈ છે એને બી તો લેવું જોઈએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ જ કીધું કે ભાઈ બીજા શરીરમાં પ્રવેશે. તો હવે આત્મા ઉપર આવે છે. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી.
તે ક્યારેક જન્મ્યો હતો અને જન્મ લેતી નથી, જન્મ્યો ન હતો અને જન્મ લેતી નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે તે હણાતો નથી. હવે અહીંયાથી છે ને ભગવાન શ્રી કૃષ્ણ લગભગ 21 કેરેક્ટરિસ્ટિક્સ આપણે આત્માની વર્ણવશે. આપણે જોઈએ કેટલા શ્લોકમાં બધી આપણે કવર થઈ છે, કારણ કે જેમ આપણે બધા શ્લોક લેતા નથી, ઇમ્પોર્ટન્ટ લઈએ છીએ. તો અહીંયા જોઈએ છે આપણે આત્માની 5 કેરેક્ટરિસ્ટિક ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે. અજન્મ, સનાતન એટલે કે જન્મતો નથી અને મૃત્યુ પામતો નથી. સનાતન એટલે હંમેશા છે. ચિરસ્થાયી એટલે કે પરમાનન્ટ છે. પુરાતન એટલે કે અનાદિકાળથી ચાલ્યો આવે છે. અને પછી લાસ્ટમાં કહે છે કે તે હણાતો બી નથી એટલે કે મૃત્યુ બી પામતો નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આત્માની સાઈડમાં લે છે. હવે જેને શરીર બદલ્યું એ શરીરને બી તો સરસ રીતે ભગવાન શ્રી કૃષ્ણ વર્ણવે છે. એના માટે બી એક કમ્પેરિઝન આપે છે. જેમ શરીર મૃત્યુ અને જન્મે છે એના માટે કમ્પેરિઝન આપી સુખ દુઃખ, જેને ભગવાન શ્રી કૃષ્ણ ઋતુની સાથે વર્ણવી. અને જે આત્મા બીજા શરીરમાં જાય છે, ચેન્જ કરે છે, એના માટે બી ભગવાન શ્રી કૃષ્ણ એક કમ્પેરિઝન આપે છે. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો તજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આત્મા વૃદ્ધ તથા નકામા શરીરો તજીને નવા ભૌતિક શરીર ધારણ કરે છે. હવે જે આત્મા ઓલી શરીર જે મૃત પામ્યું એમાંથી નીકળીને ક્યાં ગઈ? બીજા શરીરમાં. તો એ આત્મા માટે શું થયું? એ શરીર માટે તો ચાલો આપણે સમજી ગયા, સુખ દુઃખ તે આપણી ઇન્દ્રિયોમાંથી જઈ અને ટેમ્પરરી તો સિઝન પ્રમાણે થઈ જશે. અને પણ આત્મા માટે શું થયું? આત્મા માટે શું છે? કપડાં બદલવા જેવું થયું. એટલે કે આપણા આ શરીરની અંદર જે હૃદયમાં આપણે આત્માનો વાસ છે, એટલે આપણી જે કાયા જે છે, આપણું જે શરીર છે, એ જસ્ટ લાઈક એક આત્મા માટે આપણે પહેરવેશ છે, કપડા જેવું છે. જેમ હવે આપણે જેમ કપડા પહેરતા હોઈએ, આપણે જેમ આઉટ ઓફ ટ્રેન્ડ થાય, આઉટ ઓફ ફેશન થાય, ડિસ્કલર થાય, ફાટી જાય, આપણને ન ગમે તો આપણે શું કરીએ? કપડાને આપણે ડિસ્કાર્ડ કરી દઈએ અને આપણે ફેંકી દઈએ કે કંઈક દાન પુણ્યમાં આપી દઈએ, અથવા તો એને કંઈક મોસતા કે તરીકે કઈ બી આપણે ઉપયોગમાં લઈ લઈએ. પછી આપણે બીજા કપડા લઈએ. એવી જ રીતે આત્મા માટે જે છે, ઓલું શરીર વૃદ્ધ થઈ ગયું તો મૃત પામ્યું, એટલે કે પછી આપણે નવા ઓલામાં ચેન્જ થઈ ગયું અને આપણે નવા શરીરમાં વયું ગયું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કમ્પેરિઝન આપીને સમજાવે છે, શરીર માટે બી અને આત્મા માટે બી. હવે ભગવાન શ્રી કૃષ્ણ 23મા શ્લોકમાં હજી બીજા આપણને 4 કેરેક્ટરિસ્ટિક્સ આત્માના માટે કહેશે કે આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકી શકાતો નથી. હવે આ ભગવાન શ્રી કૃષ્ણ કેવી રીતે વર્ણવે છે કે ભાઈ એ ટાઈમમાં શું છે, એવા બધા શસ્ત્ર હતા કે જેમ કે આપણે માની લ્યો અર્જુનને એમ લાગતું હતું કે ભાઈ હું બાણ ચલાવીશ તો સામેવાળો માણસ મરી જશે. હવે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું ગમે તેવું બાણ ચલાવીશ ને તો પણ એની અંદર જે આત્મા જે છે ને એને છેદી નહીં શકે, એને આર પાર નહીં કરી શકે, અથવા એને આર પાર કરીને એના બે ટુકડા કે બેને ઓલી રીતે નહીં કરી શકે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આત્માને કોઈ છેદી શકતું નથી. પછી એની પાસે એવું અગ્નિવાળું શસ્ત્ર બી હતું, એટલે કે અગ્નિથી બાળી બી શકે ને, કે ચાલો શરીર બાણ છોડ્યું તો શરીર બળી ગયું, આત્મા બી બળી ગઈ, તો આત્મા બી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અગ્નિથી બી બાળી શકાતું નથી. પછી એની પાસે એવું પાણીવાળું બી શસ્ત્ર હતું કે ચાલો પાણીથી એને ભીંજાવી દો. હવે એટલે કે ભાઈ પાણીથી બી ભીંજવી શકાશે નહીં અને પવનથી સૂકવી બી શકાશે. જો ભીંજાય નહીં તો પછી સૂકવાનો બી સવાલ ક્યાંથી આવ્યો? અને સૂકવાનો બીજી રીતે બી લઈએ કે ભાઈ એવું પવન વાળું જોશ તે બાણ ચલાવ્યો કે જેથી આત્મા ઉડીને વહી ગઈ ક્યાંય, તો એવી રીતે બી નથી થતું. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બીજી 4 કેરેક્ટરિસ્ટિક્સ આત્માના વર્ણવે છે. હવે આના ઉપરથી આપણે થોડુંક ઓર એક્સપાન્ડેડ ફોર્મમાં બી લઈ શકીએ. જેમ કોઈનો બી સવાલ થાય, પ્રશ્ન થઈ શકે ડેફિનેટલી કે ભાઈ એનો મેલ્ટિંગ પોઈન્ટ ને ફ્રીઝિંગ પોઈન્ટ છે કે નહીં. જેમ આજે શું છે, બધા બ્લડ બેંકો હોય છે તો બ્લડ લઈને બધું ફ્રીઝમાં એમાં બધામાં રાખે છે ને, તો એવું બી નથી. આનો મેલ્ટિંગ પોઈન્ટ બી નથી ને ફ્રીઝિંગ પોઈન્ટ બી નથી કે ચાલો ઠીક છે શરીરમાંથી આત્મા કાઢી લો અને ફ્રીઝમાં રાખી દો, એને ડીપ ફ્રીઝમાં રાખી દો, તો ડેફિનેટલી એવી રીતે બી છે નહીં. અને એ આત્માને બી સૂર્યની પાસે બી લઈ જાઓ તો બી મેલ્ટ ન થાય. એટલે આ રીતે બી આપણે થોડુંક આ રીતે બી લઈ શકીએ આપણે કે એનો નથી મેલ્ટિંગ પોઈન્ટ, નથી ફ્રીઝિંગ પોઈન્ટ, નથી એને બાળી શકાતો, નથી ભીંજવી શકાતો, નથી એને જલાવી શકાતો, નથી એને સૂકવી શકાતો. આ બીજાના ઓર કેરેક્ટરિસ્ટિક્સ છે આત્માના. હવે ભગવાન શ્રી કૃષ્ણ હજી કહે છે કે આ બધું સમજાવ્યા પછી હવે એને કહે છે કે ચાલો બરાબર ઠીક છે કે હે મહાભાવ, જો તું એમ વિચારતો હોય કે આત્મા અથવા જીવનના લક્ષણો સદા જન્મે છે અને હંમેશા માટે મૃત્યુ પામે છે, તો પણ તો તારે શોક કરવા જેવું નથી. એટલે કે હજી અર્જુન નો સમજ્યો હોય એના માટે કહે છે કે જો તું એમ સમજતો હો કે ભાઈ આ બધા લોકો મરી જશે અને પછી વયા જશે અને પછી પાછા જન્મશે નહીં, તો પણ તો તારે શોક કરવાની શું જરૂર છે? હવે આના સંદર્ભમાં એક આપણે દાખલો લઈએ. માની લો એક છોકરા પાસે એક નાનકડું રમકડું હોય. હવે રમકડું તૂટી જાય તો તરત રોવા માંડે. આપણે એને શું કહીએ? કાંઈ વાંધો નહીં બેટા, બીજું રમકડું આવી જશે કહીએ ને. એટલે એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જો તું એમ સમજતો હો કે આ જે આત્મા જે છે સદા જન્મે છે, એટલે કે માની લો એકવાર મરી ગઈ તો પાછી જન્મવાની છે, તો પછી શું કામે રહેવું? તારા માટે નવું રમકડું તો આવવાનું જ છે.
અથવા તો એમ સમજતો કે હંમેશને માટે મૃત્યુ પામે છે, અથવા તો જેમ કે મારી તારી પાસે આ રમકડું છે, આ તૂટી ગયું, હવે તો નવું આવવાનું જ નથી, તો પછી હવે શું કામે રોવાનું? આ રીતે બી એને સમજાવવાની કોશિશ કરે છે, પણ પછી હકીકતમાં જે એક ફેક્ટ છે એ બી કે છે. એટલે કે આ રીતે કે છે કે તારે હંમેશને માટે મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાની શું જરૂર છે? પણ હવે જે ફેક્ટ છે એ સમજાવે છે. તો 30મા શ્લોકમાં પછી કે છે, હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેને ક્યારેય વધ કરી શકતો નથી, માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. એટલે કે આ જો તો આવું વિચારતો હો તો પણ એ ખોટું છે, કારણ કે આત્મા તો શું છે? એ સનાતન છે, ચિરસ્થાયી છે, પરમાનન્ટ છે અને એ હંમેશા રહેવાની છે, ખાલી પોતાના કપડા બદલવાની છે, શરીર રૂપી બીજા શરીરમાં જવાની છે. એટલે માટે કોઈ પણ જીવ માટે તારે શોક કરવાની જરૂર નથી. આજે બધા તારી સામે ઉભા છે એ લોકો મરી જશે તો માની લે આનો આત્મા જે છે એ બીજા શરીરમાં પ્રવેશી જશે. એ ઉલટાનું સમજો કે એ લોકોને મુક્તિ બની તો એના માટે નિમિત્ત બન્યો, અને જે થોડું ઘણું તારે દુઃખ થાય સિઝનના પ્રમાણે એ પણ વયું જશે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણને સમજાવે છે. આનો પહેલા સવાલનો જવાબ અહીંયા પૂરો થાય છે. તો આ બધા લર્નિંગ માટે આપણે કહીએ ને, સૌથી મોસ્ટ આપણે કહી શકીએ ભાઈ 3 આપણે ભગવદ્ ગીતામાંથી સિક્રેટ આપણને મળે છે. એનું આ પહેલું સિક્રેટ છે કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ. તો આ રીતે આપણે અહીંયા ક્લિયર થાય છે કે ભાઈ આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ, અને શરીર જે છે એના માટે આપણે શોક કરવાની કે એવી કોઈ જરૂર રહેતી નથી. હવે ભગવાન શ્રી કૃષ્ણના બીજા પ્રશ્ન ઉપર આવે છે કે ભાઈ મને શું આનંદ મળશે? આ બધાને મારીને બી મને શું આનંદ મળશે? માની લો લડી બી લીધું, લડીને મારી બી નાખ્યા અને જીતી બી ગયો, તો મને જીતીને શું આનંદ મળશે? એનો પ્રશ્ન હતો. તો એના માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તમારા દુશ્મનો ઘણા નિંદાકારક શબ્દોમાં તારું વર્ણન કરશે અને તારી ક્ષમતાને ઓછી ગણાવી તેની મસ્કરી કરશે. તમારા માટે આનાથી વધુ દુઃખદાયક બીજું શું હોઈ શકે? હવે આના માટે આપણે લઈએ કે અર્જુન જે છે ને એ બહુ સિદ્ધિ પામેલો ક્ષત્રિય હતો અને બહુ પ્રસિદ્ધિ પામેલો બી હતો, કારણ કે એની પાસે એવા ઘણા બધા શસ્ત્ર હતા. શંકર ભગવાનની સામે બી એણે યુદ્ધ કરીને પશુપતિ શસ્ત્ર મેળવેલું હતું. ઇન્દ્ર ભગવાનની પાસેથી બી એમણે વરદાન મેળવેલા હતા, બ્રહ્માસ્ત્ર બી હતું અને ઘણા બધા યુદ્ધોને બધું એણે જીતેલું હતું. હવે જ્યારે એની સામે આ યુદ્ધ આવીને ઉભું રહે છે તો એઝ એ ક્ષત્રિય તરીકે માની લો એ નો લડે, એટલે કે એને એમ લાગતું હતું કે ભાઈ આ બધાને મારીને મને શું આનંદ મળશે, અને હું તો હવે લડવા તૈયાર નથી હોઈ જાઉં. તો શું છે, જે બાકી બધા હોય ને એ લોકો તો તાક લગાવીને જ બેઠા હતા. અને એમાં સૌથી પહેલા દુર્યોધન, એ તો મોકોનો ફાયદો તરત ને તરત ઉપાડ જ. જો અમારી 11 અક્ષરોની સેના સામે જોઈ એની 7 અક્ષરોની સેના હતી, જોઈને ભાગી ગયો. ભીષ્મ પિતામહને જોઈને ભાગી ગયો. એના ગુરુની સામે તો લડી જ નહીં શકી, જોઈને ભાગી ગયો. ડરપોક છે, કાયર છે, એવી રીતે કરીને કંઈક ને કંઈક બોલાવા માંડે. અને પછી હજી તો કર્ણ આવ્યો નથી, કર્ણ આવ્યા પહેલા જ પોતે ભાગી ગયો. આવી રીતે બધું કંઈક ને કંઈક પ્રમાણે બોલે, એમને નિંદા કરે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે જો અત્યારે તું નહીં લડ અને તારી ક્ષમતાને તું ઓછી ગણાવીને તો બધા લોકો તારી મશ્કરી કરશે. અને એક ક્ષત્રિય માટે યુદ્ધ ભૂમિ ઉપરથી ભાગવું કેટલું આપણે કહીએ કે પીડાદાયક હોઈ શકે. આજે કોઈ સોલ્જર હોય અને એ યુદ્ધ ભૂમિ ઉપર પહોંચી ગયો અને ત્યાંથી પછી પાછો આવે, ઉલટાનું એના માટે તો એ સારો મોકો કહેવાય કે જો લડતા લડતા મરી ગયો તો એને પરમવીર ચક્ર ને બધું પ્રાપ્ત થશે, અને જીતીને આવ્યો તો પણ એના ફેમિલીને બધાની સાથે રહી શકશે, અને એમાં પણ એને સિદ્ધિ પ્રાપ્ત થશે કે ચાલો એમાં પણ એને કંઈક ને કંઈક ઇનામ નહીં મળશે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એક ક્ષત્રિય માટે જો તું અહીંયાથી ભાગી ગયો તો બધા લોકો તારા ઉપર આપણે નિંદા ટીકા અને બધાને રીતે વરસી પડશે. પહેલા તો એ રીઝન આપે છે, પછી હવે બીજું ચીજ બી સમજાવે છે. હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતી ગયો તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઉભો થા અને યુદ્ધ કર. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ક્ષત્રિય માટે જો યુદ્ધ ભૂમિ ઉપર હણાઈ જવું એના માટે સૌથી સારું છે, કારણ કે એનાથી સ્વર્ગ પ્રાપ્તિ થશે. અને જો તું જીતી ગયો તો તને આખું પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. હસ્તિનાપુર છે, તારે આ બધું છે, ઇન્દ્રપ્રસ્થ છે, બધું તારું જ છે, તારે જ ભોગવવાનું છે. અને આખી પૃથ્વી ઉપર તમે પાંડવ લોકો રાજ કરશો, તમારા સિવાય કોઈ હશે જ નહીં વધારે બળવાન કે કોઈ. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હવે તો તારા બંને હાથમાં લડ્ડુ છે. જીતી ગયો તોય તું પૃથ્વીનું ઉપર સામ્રાજ્ય ભોગવીશ, અને હારી ગયો તોય તું સ્વર્ગ ભોગવીશ. તારા બંને હાથમાં લડ્ડુ છે, તો હવે તને ક્યાંથી એમ લાગે છે કે મને આનંદ નહીં મળે? તારા તો બંને જ રીતે તને આનંદ જ આનંદ છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બીજા સવાલનો જવાબ આપે છે. હવે ત્રીજા સવાલનો આપણે જવાબ લઈએ કે ભાઈ એને લાગતું હતું કે ભાઈ પાપ વૃત્તિ,
કે ભાઈ હું મારા ગુરુની હત્યા કરીશ, મારા પિતાના ભીષ્મ પિતા બધાની હત્યા કરીશ, મારા બધા સગા સંબંધીઓ છે એ બધાની હત્યા કરીશ, તો અમે લોકો પાપ વૃત્તિમાં જ લાગીએ છીએ એ રીતે. તો એનો ભગવાન શ્રી કૃષ્ણ 38 થી લઈને 53માં શ્લોકમાં જવાબ આપે છે. એમાંથી આપણે મુખ્ય શ્લોક લઈ લઈએ. તો જેમ કે 40માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આ પ્રયાસમાં કોઈ ખોટ અથવા ઘટાડો નથી અને આ માર્ગ પર થોડી પ્રગતિ કરવાથી પણ વ્યક્તિ સૌથી ખતરનાક પ્રકારના ભયથી સુરક્ષિત થઈ જાય છે. આ શ્લોકને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી લઈએ. સૌથી પહેલા તો આ પ્રયાસ અને આ માર્ગ પર થોડી પ્રગતિ કરવાથી પણ વ્યક્તિ, અહીંયા સુધી આપણે લઈએ. આમાં શું છે? આ પ્રયાસ અને આ માર્ગ આપણે સમજવાનું છે. શું આ માર્ગ એટલે કયો માર્ગ? કોઈ મને કહી શકશે? આ માર્ગ એટલે કયો માર્ગ? કોઈ ચેટ બોક્સમાં બી ટાઈપ કરી શકે છે અથવા તો અનમ્યુટ કરીને બી બોલી શકે. શેનો માર્ગ? પેલા ધર્મનો માર્ગ. ઓકે. કર્મનો માર્ગ. ઓકે. હજી બીજા કોઈ? ઓકે, ચાલો આપણે લઈએ. હવે આ માર્ગ એટલે શું છે? આમાં કોઈ કે ચેટ બોક્સમાં કે ટાઈપ કર્યું લાગે છે. ભક્તિ માર્ગ. ઓકે. લાઈફ. ઓકે, બરોબર. ઓકે. તો આપણે હવે આ માર્ગનો આપણે લઈએ. તો આ માર્ગ એટલે છે ને, અહીંયા જે સંબોધે છે એ આપણે 2-3 રીતે લઈ શકીએ. એક તો આપણે પોતાનો સ્વધર્મ, બીજું ભગવાને સૂચવેલા કાર્ય, અથવા તો આપણે ધર્મનો માર્ગ. આ રીતે આપણે લેવાનું છે આ માર્ગને, કે અહીંયા એને પોતાનો સ્વધર્મ નિભાવવાનો હતો. આજે ભગવાન પોતે એને કહે છે કે ઉભો થા અને યુદ્ધ કર, એટલે કે ઈ માર્ગ ત્યાં આવી ગયો ઓલરેડી, જેમ આપણે ગયા શ્લોકમાં જોયું. અને ત્રીજો શું છે? ધર્મનો માર્ગ, એટલે કે આજે ધર્મને આપણે રિપ્રેઝન્ટ કરી રહ્યો હતો અને ધર્મની સાથે એ લડી રહ્યો હતો, એટલે કે આપણે ધર્મનો માર્ગ આપણે કહી શકીએ. અને જે કર્મ છે આપણે ઓલરેડી સ્વધર્મમાં આવી જાય છે. આપણે અત્યાર પૂરતો આપણે એ રીતે સમજીએ આપણે કે આ માર્ગ. હવે આ પ્રયાસ એટલે ક્યાં? તો કે જે કાંઈ પણ આપણે એમાં પ્રયાસ કરીએ એ પ્રયાસો બધા આવી ગયા. અહીંયા આપણે આ માર્ગ અને આ પ્રયાસ આ રીતે સમજીએ. હવે એમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, થોડી પ્રગતિ કરવાથી પણ કોઈ વ્યક્તિ સૌથી ખતરનાક પ્રકારના ભયથી સુરક્ષિત થઈ જાય છે. હવે આજે આપણને સૌથી મોટો ભય શેનો હોય છે? સૌથી મોટો આપણને ભય કહીએ ને તો આપણને લાઈફમાં આપણને મૃત્યુ હોય છે. અને મૃત્યુ પછી આપણી કઈ ગતિ થશે ને એનો આપણને ભય હોય છે. કે ભાઈ મારા મર્યા પછી મારું શું થશે? નરકમાં જઈશ? ક્યાં જઈશ? મેં શું કર્યું છે આખી જિંદગી? મેં સારા કર્મો કર્યા, ખરાબ કર્મો કર્યા, કે પૂર્વ કર્મ? એટલે મારી ગતિ શું થશે? આનો છે ને આપણને સૌથી મોટો ભય હોય છે. આપણે હંમેશા એનાથી ડરતા હોઈએ છીએ કે આપણે બાય ચાન્સ એવું કંઈક ખોટું કામ તો નથી કરી ગયા ને. આનો આપણને, કારણ કે આપણને ભગવાનનો ડર હોય છે અને એ આપણે ડરથી આપણે કંઈ ખોટું કામ કરવા પ્રેરિત નથી થતા. અને પ્લસ આપણને બીજો ભય હોય છે કે ભાઈ મારો આગલો જન્મ શું થશે, અથવા નરકમાં જાય કે સ્વર્ગમાં જાય છે, એવો ટાઈપનો ભય હોય છે. તો હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને એકદમ ક્લિયરલી અહીંયા એસ્ટાબ્લિશ કે છે, જે પોતાના સ્વધર્મના માર્ગ ઉપર ચાલે છે, પોતાના ભગવાને સૂચવેલા કર્મના માર્ગ ઉપર ચાલે છે, એટલે કે એમાં ભક્તિ બી આવી ગયું આપણે ભગવાને સૂચવેલા કર્મ, અથવા તો ધર્મના માર્ગ ઉપર ચાલે છે, એમાં જે કાંઈ પણ એ પ્રયાસ કરે છે, તો જે સૌથી ખતરનાક જે છે કે મારી આગલી ગતિ શું થશે એનો ભય એને વયો જાય છે. કારણ કે પોતે સારા માર્ગ ઉપર જ છે, પછી જે થવું હશે ભગવાન ઉપર છોડી દે છે અને એનું કોઈ દી કંઈ ખરાબ અથવા ખોટું થતું નથી, કારણ કે ભય મુક્ત થઈ જાય છે. આ રીતે આપણે આ શ્લોકને સમજવાનો છે. હવે આના સંદર્ભમાં આપણે 2 એક્ઝામ્પલ બી લઈએ. આપણે એક અહીંયા આપણે હનુમાનજી છે. હનુમાનજી જયારે લંકામાં ગયા, આપણે સીતા મૈયાને ગોતવા, જયારે રાવણ એના પૂંછડીમાં આગ લગાડી દીધી, ત્યારે એને શું કર્યું? આખી લંકામાં આગ લગાડી દીધી. હવે એ તો શું છે? ભગવાન રામના હેઠળ આપણે એને રિપ્રેઝેન્ટેટિવ તરીકે ત્યાં ગયા હતા, એટલે કે ધર્મના માર્ગ ઉપર ગયા હતા અને એ પોતે ભગવાનના માર્ગ ઉપર જ ચાલતા હતા. હવે એમાં જઈને એને આખી આગ લગાડી દીધી, તો એને પાપ લાગવું જોઈએ ને. આજે તમે કહો કે ભાઈ કોઈ માણસ કોઈ જગ્યાએ કોઈને આગ લગાડી દે તો એને પાપ લાગવું જોઈએ કે નહીં? તો કે ના. હવે આમાં જયારે હોય ધર્મના માર્ગ ઉપર ચાલે છે, ભગવાને સૂચવેલા માર્ગ ઉપર ચાલે છે, અને એની સામે એ સિચ્યુએશન પરિસ્થિતિ હતી કે એની પૂંછડ, એને સામે ચાલીને તો આગ નથી લગાડી ને, એને બાધ્ય કરવામાં આવ્યો એની પૂંછડીમાં આગ લગાડીને. એટલે એને શું કર્યું? આખી લંકામાં આગ લગાડી દીધી. તો એમાં કોઈ એને પાપ ન લાગે. પછી બીજો એક એક્ઝામ્પલ છે અહીંયા વિભીષણનો. હવે વિભીષણ જયારે રાવણ ની સાથે આપણે રામ ભગવાનને યુદ્ધ કરવાનું હતું, ત્યારે વિભીષણને લાગે છે કે ના ભાઈ આ ચીજ ખોટી થઈ રહી છે. જે રાવણને ઘણીવાર સમજાવવાની કોશિશ કરે છે, પણ રાવણ તો 1 થી 2 થતું નથી, કારણ કે એની બી બુદ્ધિ ત્યારે વિનાશ કાળે આપણે કહીએ વિપરીત બુદ્ધિ હતી, એવી રીતે. હવે એને વિભીષણને ખોટું લાગે છે, એટલે એને છોડીને આવી જાય છે અને રામ ભગવાનની શરણાગતિ લે છે, અને રામ ભગવાન એને શરણાગતિ આપેલી છે. ત્યારે એને કુળ નાશક કહેવાય છે, કુળદ્રોહી કહેવાય છે, બધું કહેવાય છે. પણ ડેફિનેટલી એને તો ધર્મનો માર્ગ અપનાવ્યો, જે સાચું હતું એનો જ માર્ગ અપનાવ્યો. એને લાગ્યું કે આ ખોટું છે, તો એને છોડી દીધું.
અને એને પછી ભગવાનની શરણાગતિ લીધી. તો આ બધામાંથી એને પણ કોઈ જાતનું પાપ નથી લાગ્યું. ઇવન આજે તમે જોશો તો સાઉથ ઇન્ડિયામાં બી મેં સાંભળ્યું છે ત્યાં સુધી વિભીષણના બી મંદિર છે આપણે. તો આ રીતે આપણે બે એક્ઝામ્પલ છે કે ભાઈ આપણે સ્વધર્મ ઉપર ચાલતા હોઈએ, આપણે ધર્મના માર્ગ ઉપર ચાલતા હોઈએ, અથવા ભગવાનના સૂચવેલા માર્ગ ઉપર ચાલતા હોઈએ, અથવા એમાં ભક્તિ બી આવી ગઈ, ભક્તિ માર્ગ ઉપર આપણે ચાલતા હોઈએ તો આપણને આ બધી ચીજમાંથી આપણને કોઈને પાપ લાગતું નથી. હવે આના સંદર્ભમાં એક આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બી લઈ લઈએ. માની લો આજે કોઈ સોલ્જર છે અને સૈનિક છે, એ યુદ્ધ ભૂમિમાં લડવા જાય છે અને સામે માની લો 200, 500, 1000 સૈનિકોને મારી નાખે છે અને સરસ મજાની બધાનો સામનો કરે છે. તો શું એને પાપ લાગવાનું છે? નથી લાગવાનું પાપ, એને કઈ નથી લાગવાનું. ઉલટાનું આવીને એને પરમવીર ચક્ર કેવું કઈ ઇનામ બી મળશે, પારિતોષિક બી મળશે. પણ હવે એ સૈનિક માની લો પાછો આવ્યા પછી એના ઘરમાં રહે છે અને પછી એના બાજુવાળાના ઘરમાં એક જણની હત્યા કરે છે, તો શું થશે? એ અધર્મ છે, એમાં તો એને સજા થવાની જ છે. તો આ રીતે આપણે ધર્મને, કારણ કે એમાં એને ડર બી લાગશે, એનાથી સેફ બી નથી, અને ઓલામાં એને કોઈ જાતનો ડર બી નહીં લાગે, કારણ કે એનો સ્વધર્મ નિભાવે છે. 500, 1000, 5000 ને બી જેટલાને મારશે ને એમાં કોઈ જાતનો કઈ ડર નહીં લાગે એને. પણ અહીંયા જો એક એને હત્યા કરી ઘરે આવીને, તો એમાં પણ એને ડર બી લાગશે અને એની સજા બી એને થશે, અને 1000 ને મારીને આવશે એને પારિતોષિક મળશે. તો આ રીતે આપણે સ્વધર્મ અથવા ભગવાનના કર્મ રસ્તા ઉપર અથવા એના ઉપર ચાલીએ તો આપણને કોઈ પાપ લાગતું નથી. હવે આપણે જોઈએ કે ચોથા સવાલનો જવાબ, જે કૌટુંબિક પરંપરાઓ. અર્જુને તો બહુ મોટો અમરાઈનો પર્વત ઉભો કરી દીધો હતો આપણે, પણ ભગવાન શ્રી કૃષ્ણને એકદમ આમ ચૂટકી બજાવીને એકદમ સરસ મજાનું ઈઝી સોલ્યુશન આપણને આપી દે છે. કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વેદોમાં મુખ્યત્વે પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન છે. સમસ્ત દૈતો તથા લાભ અને સુરક્ષાની બધી ચિંતાઓથી મુક્ત થઈને આત્મપરાયણ બનો. આપણે પહેલા બંને આ શ્લોકા લઈ લઈએ, પછી આપણે સમજવાની કોશિશ કરીએ કે જે હેતુઓ એક નાના કુવાથી સારે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણવા માટે વેદોનો આ સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. હવે આ બે ચીજને સમજવા માટે છે ને આપણે એક સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ. જેમ કે માની લો આપણે ડેફિનેટલી આ ત્રિગુણી માયા જે બધું જે છે અને આ જે કૌટુંબિક પરંપરાઓ જે અર્જુને વર્ણવી, એ બધી શું છે, એક રૂઢિઓ હતી, એક પરંપરાઓ હતી, અને એ લોકો એને ફોલો કરતા, અને એ લોકો એને આપણે અનુસરતા અને અનુકરણ બંને કરતા આપણે ઘણી વાર. હવે આના સંદર્ભમાં એક વાર આપણે પૂછી જો કે ભાઈ અનુસરણ અને અનુકરણ એ બે વચ્ચેનો ફરક શું છે? કોઈ મને કહેશે? હરે કૃષ્ણ, જલ્દી, આપણે ટાઈમ ઓછો છે હવે. અનુસરણ અને અનુકરણ વચ્ચે ફરક શું છે? ઓકે, ચાલો લઈએ આપણે. હેલો. અનુસરણ. હા પ્રભુજી બોલો. હા, આપણે અનુસરણ એટલે ધર્મનું અનુસરણ, અને અનુકરણ એટલે somebodyને ફોલો કરવું, એને અનુકરણ કહેવાય. ચાલો ઓકે. જી, આમાં હું ધર્મ. કહી શકું? હા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સાચું અને ખોટું સમજીને પછી એને ફોલો કરીએ ને તો અનુસરણ કહેવાય, અને ખોટું હોય તો પણ ફોલો કરીએ તો અનુકરણ કહેવાય. ઓકે, ચાલો તમારો આન્સર થોડો ઘણો નિયર બાય છે. હવે આપણે સમજી લઈએ કે આના બંનેના માટે એકદમ એક ઇંગ્લિશ વર્ડ આપીશ, જેથી કરીને આપણે કદાચ ક્લિયર થઈ જશે. અનુસરણ એટલે શું કે ડેફિનેટલી ફોલો કરવું. હવે ફોલો શેનું કરવું? કોઈ માણસના વિચારો, આદર્શો, એની જે પ્રણાલી હોય, લાઈફસ્ટાઈલ હોય, એને આપણે જ્યારે ફોલો કરીએ આપણે અનુસરવું કહેવાય એને. અને અનુકરણ કરવું એટલે કે શું? કોપી કરવું, કોપી પેસ્ટ. અને આજની માત્રામાં ઘણા લોકો જે કરે છે, કંટ્રોલ ને બધું જે હેબિટ પડી ગઈ છે, કોપી પેસ્ટ. એટલે કે એમાં શું છે, સાચું ખોટું સમજ્યા વગર આપણે એને કોપી કરી રાખવી. આ એટલે મેઇન ડિફરન્સ છે અનુસરવું અને અનુકરણ વચ્ચે. અને આ ડિફરન્સને તમે યાદ રાખજો, કારણ કે આ ચીજ આપણે જ્યારે 3જો અને 5મો અધ્યાય કર્મયોગ લેશું, એમાં એક પર્ટિક્યુલર સ્લાઇડ આવશે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવશે કે ભાઈ કોપી કોઈ દી ન કરવું જોઈએ, બીજાનું અનુકરણ ન કરવું જોઈએ. હા, અનુસરણ તમે કરતા હો, સાચું અનુસરણ કરતા હો તો બરાબર છે. તો આ જે ડિફરન્સ છે આપણે અનુસરણ અને અનુકરણ વચ્ચેનું, અને એને જ આપણે થોડું ઘણું આપણે અહીંયા બી એપ્લિકેબલ થાય છે. એટલા માટે મેં આપેલા ડિફરન્સ સમજવાનું લીધું. કે હવે પેલા આપણે જ્યારે અર્જુન હતો એ મોટો, જેમ આપણે ઓલરેડી સમજી ગયા કે બહુ મોટો પ્રસિદ્ધ ક્ષત્રિય હતો, સિદ્ધિ અને બધું પામેલો હતો. અરે સોરી, પેલા આપણે ઓલા રૂઢિ ને પરંપરા ઉપર હતા. હા સર. તો જે કૌટુંબિક પરંપરાઓ જે વર્ણવે છે એ બધી ટાઈપની શું છે, રૂઢિ ને પરંપરા હતી. એ શું બધા એક જણે ફોલો કરી હોય, એક જણે કર્યું એટલે બધા લોકો એની પાછળ પાછળ બધા કરતા. તો એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવું નથી.
એ આપણા બધા વેદોમાં ને શાસ્ત્રોમાં ને બધામાં બધું લખેલું છે. એમાં બધા નીતિ નિયમો ને બધાનું આચરણ કરવાનું લખેલું છે. જેને ફોલો કરવું હશે એ પ્રમાણે ફોલો કરશે, સાચું નહીં. બાકી તો જેને જે પોતાની ત્રિગુણી માયા જે છે, જે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જેમ જેમ એને બિહેવ કરવું હશે એ પ્રમાણે બિહેવ કરશે. હવે એ ચીજ સમજાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે ને અહીંયા એક્ઝામ્પલ આપે છે. જેમ આપણે કુવાનો અને જળાશયોનો એક્ઝામ્પલ છે, તો આને સમજવા માટે આપણે એક આપણો આજની તારીખમાં પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. જેમ કે માની લો આપણા ઘરમાં પાણી આવતું હોય, તો એ પાણી આવે છે તો એ આપણે શું છે ગવર્મેન્ટ પાસે મેઇન રિઝર્વોયર હોય અને ત્યાંથી આપણને મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું જે પાણી આપણે નીકળે એ આપણા બધાના નાના નાના જળાશયોમાં અને બધામાં ભરાય. પછી આપણા ઘરમાં નાના નાના જળાશયોને ટાંકીને બધું હોય એમાંથી પાણી આવે. એટલે કે મેઇન જે રિઝર્વોયરમાં જે પાણી જે છે એ જ આપણા બધા ઘરમાં એ પાણી આવતું હોય. તો હવે જયારે એક મોટો ક્ષત્રિય તરીકે જો અર્જુન જે દાખલો બેસાડવાનો છે એ જ પ્રમાણે બધા સમાજની બધા એને અનુસરવાના છે ને. આજે ઈ એઝ અ ક્ષત્રિય તરીકે રણભૂમિમાંથી ભાગી જાય તો બધા લોકો તો એ જ કહેવા છે ને, એટલો મોટો ક્ષત્રિય હતો, બધું આ હતું અને એને છોડીને ભાગી ગયો તો અમે લોકો બી શું કામ એમનો કરીએ. એટલે એવી રીતે બધા લોકો એને અનુસરે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એક્ઝામ્પલ આપે છે કે ભાઈ જેમ જેમ નાના કુવાથી બધી સારો છે એવી રીતે વિશાળ જળાશયથી પણ તરત પરિપૂર્ણ થઈ જાય છે. એટલે કે જો તું આજે એવો દાખલો બેસાડીશ તો ડેફિનેટલી પાછળના જનરેશન એ પ્રમાણે ફોલો કરશે. પણ જે તું વિચારસ અત્યારે કે કૌટુંબિક પ્રભાવ તૂટી જશે, આમ થશે તેમ થશે, એ તો બધું જે થવું હશે થશે. જેમ કે આજે યુદ્ધ તો થયું જ અને આજની તારીખમાં બી તો પિંડદાન ને બધું થાય છે. જે અર્જુન કહેતો હતો કે આપણું પિંડદાન ને બધું કોણ કરશે, આપણા પૂર્વજોની સદગતિ થઈ જશે, બધું દુર્ગતિ થશે. ડેફિનેટલી બધું થતું નથી. આજે બી બધું ચાલે છે. એટલે કે બધા લોકો ઈશ પ્રમાણે અનુસરતા હોય છે. પણ જો એક સારા તરીકે તું ક્ષત્રિય તરીકે જે દાખલો બેસાડીશ એ પ્રમાણે બધા અનુસરશે. તારે એ બધી ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે કહે છે કે સમસ્ત દૈતો અને લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી મુક્ત થઈને આત્મપરાયણ બન. આત્મપરાયણ એટલે કે શું? તારો જે ત્યારે સ્વધર્મ જે છે એ તું નિભાવ. અત્યારે જે તને રસ્તા ઉપર જવાનું કહે છે એ તું નિભાવ. એટલે બાકી બધી ચિંતા અને સુરક્ષાની બધું તારે કઈ વિચારવાની જરૂર નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણના ચોથા સવાલનો જવાબ આપે છે. અને આના સંદર્ભમાં બી આપણે એક એક્ઝામ્પલ બી કહેવત બી છે આપણામાં, જેમાં કુવામાં હોય તો અવાડામાં આવે, એના જેવી એક કહેવત છે. તો એ રીતે બી આપણે લઈ શકીએ છીએ. હવે જોઈએ આપણે ભગવાન શ્રી કૃષ્ણ હજી એક થોડું ઘણું એડિશનલ જ્ઞાન બી આપે છે. જે 47માં શ્લોકમાં બહુ સરસ મજાનો શ્લોક છે, કર્મણ્ય એવાધિકાર અસ્તે વાળો, ના ફલે શુક્રાજે. તને તારું નિયત કર્મ કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. એટલે કે તું તારું અત્યારે લડ ને ભાઈ, તારે કાંઈ વિચારવાની જરૂર નથી. જે ફળ આવશે એના ઉપર તારો કોઈ અધિકાર નથી. તારો અત્યારે ખાલી તારા ગાંડી ઉપર અધિકાર છે, બસ એ તારે લડવાનું છે, બસ બીજું તારો કોઈ અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. એટલે કે ભાઈ તે જે બાણ છોડ્યું અને એ મરી ગયા તો મરી ગયા, એમ નહીં સમજતો કે તારા કારણે મળ્યા છે. તે તો તારો સ્વધર્મ નિભાવ્યો, હવે એ મરવું હતું તો મર્યા, બસ ઓકે. એટલે કે એમ નહીં સમજતો કે ભાઈ પોતાના કર્મના ફળનું કારણ માનીશ. એટલે કે મારા બાળને કારણે એ મર્યા એમ તારે વિચારવાની કઈ જરૂર નથી. અને સાથે સાથે કે છે કે સ્વકર્મ અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. એટલે કે ભાઈ જેમ કે માની લો કોઈ આપણે કર્મફળનો ત્યાગ કરી દીધો હોય તો કે ભાઈ ઠીક છે, હવે છોડ ને, જેમ કરવું એ કરી નાખ ને, કરી એવી તેમ બી નહીં. તારે તારી મન બુદ્ધિ પૂરેપૂરા એફર્ટ ઇન્દ્રિયો બધું સાથે લગાડીને તારે એ સ્વધર્મ નિભાવવાનો છે અને કર્મ કરવાનું છે અને સારી રીતે લડવાનું છે. એમની કે ભાઈ જેમ તેમ કરવાનું છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે 47મા શ્લોકમાં. એ શ્લોક વધારે મોસ્ટલી કર્મયોગને એપ્લિકેબલ થતો હતો, પણ અહીંયા બી આપણે બીજા અધ્યાયમાં છે એટલે આપણે લઈ લીધું આપણે. હવે જ્યાંનો 5મું હતું કે ભાઈ અને અસ્પંજસ એટલે કે કન્ફ્યુઝન અને ડાઉટ હતું. તો એના માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે કુરુનંદન, જે મનુષ્ય આ માર્ગ પર હોય છે તેઓ દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જેઓ દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક વિવિક્ત થયેલી હોય છે. હવે આ આપણે ઓલરેડી જાણો છો, જ્યારે ગુરુ દ્રોણાચાર્યને કહે છે કે ભાઈ તારે આંખ વિંધવાની છે, તને શું દેખાય છે? ત્યારે એ કહે છે કે ભાઈ મને ખાલી પક્ષીની આંખ જ દેખાય છે. તો એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય આ માર્ગ ઉપર, એટલે ફરીથી આ માર્ગ છે ને, તો કે એ જ સ્વધર્મ વાળો માર્ગ, ભગવાનની ભક્તિ વાળો માર્ગ અથવા ભગવાને સૂચવેલો માર્ગ, અથવા આપણે કહી શકીએ કે ભાઈ પોતાનો આપણે જે નિયત કર્મ કરવા વાળો માર્ગ છે એના ઉપર જ એની માર્ગ આપણે લેવાનો છે. તેઓ ઉદ્દેશમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે. એટલે કે એનો ઉદ્દેશ હંમેશા પાક્કો હોય છે, દ્રઢ સંકલ્પ વાળો હોય છે અને એનું ધ્યેય પણ એક જ હોય છે. શું હોય છે? તો બી ભગવાનની પ્રાપ્તિ અથવા તો મારો સ્વધર્મ સરસ રીતે મારે નિભાવવો, બસ. પણ જેઓ દ્રઢ નિશ્ચય નથી તેમની બુદ્ધિ અનેક વિવિક્ત થયેલી. વિવિક્ત થયેલી એટલે શું? ડિવાઇડેડ થયેલી હોય, અલગ આમ જાય વાં જાય, ઓલી જાય, આમ મેળવી લઉં એમ મેળવી લઉં. એ છે જે આ આગલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બહુ સરસ રીતે સમજાવશે.
તો હવે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 44 શ્લોકમાં જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ તથા એટલે કે વિભિક્ત થયેલી એટલે કે ક્યાં પછી શું કરે તો કે ભાઈ ભૌતિક દુનિયામાં લાગે, કારણ કે ભગવાન જેનો સ્વધર્મ છે, ભગવાને સૂચવેલો માર્ગ છે એના ઉપર નથી ચાલવું તો બીજે ક્યાં ચાલે, એટલે કે ભટકેલી બુદ્ધિ હોય તો ક્યાં જાય, તો કે ભાઈ જે મનુષ્ય ઇન્દ્રિય ભોગ અને ઇન્દ્રિય વિષયોના શરીર સુખ માટે અને ભૌતિક ઐશ્વર્ય પ્રત્યે અતિશય આસક્તિ ધરાવે છે તથા આવી વસ્તુઓથી મોહગ્રસ્ત થઈ જાય છે, તેમના મનમાં પરમેશ્વરની ભક્તિમય સેવા વિશે દ્રઢ સંકલ્પ થતો નથી. એટલે કે પછી એને ખબર જ નથી હોતી, ક્યાંથી થાય સંકલ્પ, કારણ કે એને ખબર જ નથી ભાઈ મારા જીવનનું લક્ષ્ય શું છે. અને એ તો બસ ખાલી આ ભૌતિક દુનિયામાં ઇન્દ્રિય સુખ અને શરીર સુખની પાછળ જ પડે છે. અને એ રીતે અલગ અલગ આ લઈ લો, ઓલું લઈ લો, આમ કરી લો, એમ કરી લો, એમ કરી લો, અલગ અલગ બુદ્ધિ પ્રમાણે દોડાવી રાખે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ થોડુંક આપણને વધારે એનું જ્ઞાન આપે છે. અહીંયા આપણે અર્જુનના બધા પ્રશ્નો પૂરા ક્લિયર થઈ જાય છે. 5 જે હતા ટાઈમ થઈ ગયો છે. હું થોડોક 10 મિનિટ હજી વધારે લઈશ, કારણ કે પહેલો પાર્ટ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. મારો ટાર્ગેટ આપણે એ જ હતું કે પહેલો પાર્ટ લગભગ કમ્પ્લીટ થઈ જશે, પણ બીજા પાર્ટ માટે મને 10 મિનિટ વધારે જોશે. તો અહીંયા 55 થી લઈને 72મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ માણસની વ્યાખ્યા આપે છે, એની લાક્ષણિકતા સમજાવે છે અને એનું આપણે જીવન આચરણ કેવું હોય છે એ સમજાવે છે. તો એ આપણે સંક્ષિપ્તમાં જેટલું થાય એટલું જલ્દી લઈ લઈએ. તો 55મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, જ્યારે મનુષ્ય મનોધર્મની ઉત્પન્ન થનારી ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને આ રીતે વિશુદ્ધ થયેલા મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે, તે વિશુદ્ધ દિવ્ય ચેતનાને પ્રાપ્ય સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિની ડેફિનેશન આપે છે, તો વ્યાખ્યા આપે છે. હવે સ્થિત પ્રજ્ઞ જે વર્ડ છે ને એ પણ બહુ સરસ મજાનો વર્ડ છે, જે આપણને થેન્ક્સ ટુ આપણે ભગવદ્ ગીતા એમાંથી આપણને મળે છે. આનું જે તમે ક્યારે બી ટ્રાન્સલેશન કરવા જાઓ ને કોઈ બી લેંગ્વેજમાં, તો હંમેશા 2 વર્ડમાં થશે. એક આપણી ભાષામાં જ ખાલી સ્થિત પ્રજ્ઞ એક વર્ડ તરીકે છે. સ્થિત પ્રજ્ઞ એટલે કે શું, તો ભાઈ પ્રજ્ઞ એટલે કે બુદ્ધિ, પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ અને માંથી પ્રજ્ઞ બન્યું, અને સ્થિત એટલે કે સ્ટેબલ એટલે કે એકદમ સ્થિર, એટલે કે સ્ટેબલ વિઝડમ એટલે કે સ્થિર થયેલી બુદ્ધિ, એવો વ્યક્તિ કોને કહેવાય. એના ઉપરથી થયું કે સ્થિત પ્રજ્ઞ માણસ કોને કહેવાય, સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કોને કહેવાય, સ્થિત પ્રજ્ઞ મુનિ કોને કહેવાય. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ ડેફિનેશન આપે છે કે જેના મનમાં બધી ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરી દીધો છે. અને આવી રીતે જ્યારે વિશુદ્ધ મન થાય છે ને આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે. બીજું છે સંતોષ પ્રાપ્ત કરે તો ભાઈ આત્મા સંયમી થઈ જાય છે, આત્મપરાયણ થઈ જાય છે, કારણ કે એના પછી ભૌતિક દુનિયાના બધામાં કઈ એનો ઇન્ટરેસ્ટ હોતો નથી. તો એને ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય તરીકે એને ડિફાઇન કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહેશે કે ભાઈ આ રીતે પ્રહલાદ મહારાજનો ફોટો છે, અને હજી એક આપણે શ્રીલા પ્રભુપાદજીનો બી ફોટો આવશે. આપણે આ બધા સ્થિત પ્રજ્ઞ મનુષ્ય હતા કે જેમની બુદ્ધિ સ્થિર હતી. શેમાં સ્થિર થયેલી હતી, તો કે આત્મ સંયમ અને આત્મપરાયણ અને ભગવાનની ભક્તિમાં સ્થિર થયેલી હતી. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ 59મા શ્લોકમાં કહે છે કે દેહધારી જીવને ઇન્દ્રિય ભોગ પરત્વે ભલે પ્રતિબંધ કરવામાં આવે, અહીંયા ભક્તિ નથી, ભલે આવશે, થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, પ્રતિબંધ કરવામાં આવે તો પણ વિષયોનો ભોગવવાની ઈચ્છા રહે છે. હવે આ ચીજ આપણે સરસ રીતે સમજી લઈએ. આમાં શું છે કે ભાઈ માણસે માની લો પોતાને ઇન્દ્રિય તૃપ્તિ અથવા શરીર સુખની બધી જે વિષયો અને બધા જે છે એના ઉપર પ્રતિબંધ લગાડી દીધો. એક આપણે પેલા લઈએ કે ભાઈ આજે જેમ ઘણું ગવર્મેન્ટ હોય ને બધા ઉપર બેન્ડ લગાડી દે. હવે બેન્ડ લગાડ્યા પછી બી શું છે, પાછળથી ઘણી જગ્યા બંધ બારણે કે પાછલા દરવાજેથી કે ભાઈ ઇલીગલ એક્ટિવિટીઝ બધી ચાલતી રહેતી હોય. હવે એના સંદર્ભમાં એ જ રીતે આપણે અહીંયા લઈએ કે માની લો એક માણસે એની બધી આવી જે કોઈ ખરાબ ટેવો ને બધી હતી એના ઉપર બેન્ડ તો લગાડી દીધું, પણ અંદરથી હજી બધી ઈચ્છાઓ નથી જાતી. એટલે કે શું છે, જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઇન્દ્રિય ભોગ પર ભલે પ્રતિબંધ કરવામાં આવે છે પણ વિષયોનો ભોગવવાની ઈચ્છા જાતી નથી. હવે એમાં એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કોઈ માણસને કોઈક એવા પીણાનો શોખ હોય. હવે એ પીણા એને પોતે કરી લીધું કે આજ પછી હું એવું પીણું પીશ નહીં, આમ કરી લઈશ, તેમ કરી લઈશ, જોઈશ નહીં, બધું કરી પોતે એના ઉપર બેન્ડ લગાડી દીધું. પણ હવે જેવી અંદર મનમાં ને કંઈક ને કંઈક ઈચ્છા થાય છે, જેવી ક્યારેક હવે રસ્તામાં બાટલી દેખાય કે રસ્તામાં એવી દુકાન દેખાય, તરત મન થોડુંક વાં લલચાય, મન ત્યારે ભાગે ત્યાં, અને કંઈક મૂકી દે ને કોઈક સામે અને એકલું હોય તો લેવાની બી ઈચ્છા થઈ જાય. એટલે કે આ રીતે એના મનમાંથી હજી છે ને ઇન્દ્રિય વિષયો હજી ખર્યા નથી. એટલે કે મનમાંથી જ ખરી જવું જોઈએ એવી રીતે નથી. આજે જેમ કે ઘણા લોકોને ડાયાબિટીસ હોય તો પોતે બેન્ડ કરી દે કે ભાઈ હું મીઠાઈ નહીં ખાઉં, સુગર નહીં ખાઉં, પણ હવે જયારે કોઈ કે ને આગ્રહ કરે, અરે પ્રસંગ આવે ને બિચારો કેટલો આગ્રહ કરે, મેં એક નાનકડો પીસ લઈ લીધો, એમાં શું છે? એટલે કે હજી એના મનમાંથી ઇન્દ્રિય વિષયો નથી ગયા, એટલે કે ખરી પડવું જોઈએ. હવે કેવી રીતે ખરી પડે છે એના માટે બી ભગવાન શ્રી કૃષ્ણ સોલ્યુશન બતાવે છે. પરંતુ કૃષ્ણમય ભાવનામય ઉત્કૃષ્ટ રસનો અનુભવ થયા પછી વિષયોનો રસ જતો રહે છે.
અને તે ભક્તિમાં સ્થિર થઈ જાય છે. એટલે કે જ્યારે એને એવા પીણા કરતા વધારે કોઈ એવો સારો નશો, એવો સારો રસ જાગી જાય અને એ રસ જો એનો કૃષ્ણમય ભાવનામાં લાગી જાય, એમાં એની પ્રીતિ લાગી જાય, એમાં એનો પ્રેમ લાગી જાય, એમાં એની ભાવના લાગી જાય, એમાં એની લાગણી લાગી જાય, તો પછી એની સામે બાકી બધા રસો એને એકદમ નીરસ જેવા લાગે, બધા એકદમ ફીકા લાગે અને ઓટોમેટિકલી મનમાંથી ખરી જાય. પછી એને ગમે ત્યાં પીણા લાવીને દો કે ગમે તેવી મીઠાઈ લાવીને દો, ના ભાઈ મને કઈ ખાવાની ઈચ્છા નથી, જે હોય ઓકે, એ બધું એક ઇગ્નોર જ કરે, એને કઈ મતલબ જ નથી, ભાઈ મારે તો મારું બસ ઓકે. આ રીતે એ પછી ભક્તિમાં સ્થિર થઈ જાય છે, કારણ કે એને એક હાયર ટેસ્ટ મળી ગયો છે અને સર્વોચ્ચ ટેસ્ટ મળી ગયો છે, અને એ ટેસ્ટ મળ્યા પછી બાકી બધા ટેસ્ટ એની સામે બેકાર છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. પણ હવે એકચ્યુઅલી થતું તો નથી આવું, થાય છે શું બીજી રીતે. હવે એ ભગવાન શ્રી કૃષ્ણ 62માં અને 63માં શ્લોકમાં એ ક્લિયર કરશે કે ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે, અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે. હવે આપણે 63મો શ્લોક બી લઈ લઈએ, પછી બંનેને એક સાથે સમજવાની કોશિશ કરશું આપણે. તો 63મા શ્લોકમાં કહે છે કે ક્રોધથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે, અને મોહને કારણે સ્મરણ શક્તિનું વિભ્રમ થઈ જાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે તો બુદ્ધિ નષ્ટ થઈ જાય છે, અને બુદ્ધિ નષ્ટ થવાના કારણે મનુષ્ય ભવકુંભમાં ફરક પડી જાય છે. હવે આ એક આખું પિક્ટોરિકલ રિપ્રેઝન્ટેશન તરીકે સ્લાઇડમાં છે, એ આપણે જોઈ લઈએ, સમજી લઈએ. આમાંથી આપણે બંને શ્લોક આપણે કવર કરી લેશું. એટલે કે માની લો આપણા ઇન્દ્રિયના ઘટકો, ઇન્દ્રિયના વિષયો, આપણે જે બધી જ્ઞાનેન્દ્રિય અને બધી જે હોય છે, માટે બધા અલગ અલગ આપણને કોઈકને જોવાની ઈચ્છા થાય, કોઈકને મેળવવાની ઈચ્છા થાય, કોઈકને આ કરી લો, ઓલું કરી લો. હવે બધા જ આપણા મનમાં ઈચ્છાઓ જાગી. હવે ઈચ્છાની સાથે પ્રીતિ એટલે કે આપણી લાગણી જોડાણી. એટલે કે પેલા આપણે થોટ્સ આવ્યા, વિચાર આવ્યા, પછી આપણે પ્રીતિ એટલે કે લાગણી એટલે કે ઇમોશન્સ એમાં સાથે આપણે જોડ્યા. હવે જેવું થોટ્સ પ્લસ ઇમોશન કમ્બાઈન થાય એટલે કે પછી આપણે કંઈક ને કંઈક આપણે કાર્યમાં પ્રવૃત્ત થઈએ. એટલે કે પછી આપણી ઓર લાગણી એમાં જોડાય, ઓર વાસના આપણી જોડાય કે ભાઈ હવે તો મારે આને મેળવવું જ છે, આ વ્યક્તિને મારે મેળવવી છે, આ ચીજને મારે મેળવવી છે, મારે આ જગ્યાએ જવું જ છે, એવી આપણે થાય. હવે જો એ આપણું પૂર્ણ થાય તો આપણને ટેમ્પરરી બેનિફિટ મળ્યો, કારણ કે એ ક્ષણિક ભર છે, પાછું એ નાશવંત થવાનો જ છે. કોઈ ચીજ પરમાનન્ટ બેનિફિટ આપણને એન્જોયમેન્ટ મળતું જ નથી ભૌતિક દુનિયામાંથી. અને પણ જો મોહ થયું તો તરત આપણને ક્રોધ આવે. અને ક્રોધ કેવી રીતે આવે? ઓલે આમ કર્યું ને એટલે આમ ન થયું, આએ આમ કર્યું ને એટલે આમ ન થયું, આએ જો આમ કર્યું તો આમ થયું, મેં તો આમ બરાબર જ કર્યું હતું પણ આમ થઈ ગયું, ઓલું થઈ ગયું, મનમાં કંઈક ને કંઈક એવી રીતે બધા અપશબ્દો બી નીકળવા, ક્રોધ આવે. હવે જેવો ક્રોધ આવે ત્યારે આપણે શું કરીએ છીએ? ન વિચારવાનું વિચારીએ છીએ, ન બોલવાનું બોલીએ છીએ, ન કરવાનું કરીએ છીએ. અને એટલે કે આપણી છે ને આપણે પોતાનામાં આપણા કંટ્રોલમાં જ રહેતા નથી. આપણને પોતાને ખબર નથી હોતી કે હું શું બોલું છું, શું કરું છું, અથવા શું વિચારું છું. એટલે કે આપણી બધી યાદ શક્તિની બધી જે છે બધી આપણી ભ્રાંતિ થઈ જાય છે. આપણે ખોટે ખોટા ભ્રમ બધા ઉત્પન્ન થાય છે. આ આમ કર્યું, ઓલે આમ કર્યું, આમ કર્યું, એમ બધું થાય છે. અને આવી રીતે થાય છે ત્યારે આપણી બુદ્ધિ જે છે આપણે હાનિ પહોંચે છે, એને નાશ પામે છે. અને જ્યારે બુદ્ધિ બી હાનિ પહોંચે અથવા તો બુદ્ધિ બી આપણી વેટ મારી જાય અને આપણી યાદ શક્તિ બી ખરાબ થઈ જાય ત્યારે આપણો સર્વનાશ ઉતરે છે. એટલા માટે કહેવત છે કે ભાઈ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ રીતે આપણે એનું ઓરિજિન થાય છે આપણા ઈચ્છાઓથી, અને પછી આપણે એન્ડ થાય છે આપણે વિનાશમાં. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 62 અને 63માં શ્લોકમાં આખી ચીજ પ્રક્રિયા સમજાવે છે. એક આખી સાયકોલોજીકલ આપણે કહી શકીએ કે થિયોરી જેવું છે. બહુ સરસ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમજાવેલું છે આમાં. હવે આવે છે કે ભાઈ આમાં ભગવાન શ્રી કૃષ્ણ 64માં શ્લોકમાં કહે છે, પરંતુ સમજતા આવે કે ભગવાનને બીજી બાજુ બી લે છે. એટલે કે દરેક સિચ્યુએશનમાં છે ને ભગવાને બંને બાજુ આપણને સમજાવી છે કે સિક્કાની બંને બાજુ કવર કરેલી છે. અને કોઈ પણ ચીજ પ્રોબ્લેમેટિક છે તો એનું સાથે સાથે આપણને સોલ્યુશન બી આપેલું છે. અને બહુ સરસ એક મજાના ગુરુના લક્ષણ તરીકે ઘણી બધી જગ્યાએ આપણને કમ્પેરિઝન બી આપેલી છે અને દાખલા બી આપેલા છે, અને એ રીતે આપણને સમજાવેલું છે. તો અહીંયા 64માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પરંતુ સમસ્ત રાગ તથા દેશથી મુક્ત અને મુક્તિના નીતિ નિયમોના આચરણ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરીને તેમને વશમાં રાખવાના સમર્થ મનુષ્ય ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરે છે. એટલે કે ભગવાનની કૃપા બી ક્યારે પ્રાપ્ત થાય છે ને એ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે જ્યારે રાગ દ્વેષ ક્રોધથી આપણે મુક્ત હોઈએ ત્યારે, અને પ્લસ આપણે કે આપણો અહંકાર બી મટી જાય ત્યારે, અને પ્લસ આપણે આપણા ઇન્દ્રિયો વિષયો અને આપણા ઇન્દ્રિયોના જે ઘટકો છે બધાને આપણે એના ઉપર મન ઉપર ને બધા ઉપર આપણે કાબુ મેળવેલો હોય, પ્રભુત્વ મેળવેલો હોય ત્યારે. આ બધું આપણે ડિટેલમાં આપણે ઓર સરસ રીતે સમજશું આગલા અધ્યાયોમાં. મેં કીધું ને કે આ બધા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ દરેકે દરેક ટોપિકને ખાલી ટચ એન્ડ ગો કરેલો છે. એટલા માટે આપણે આને ગીતા સારાંશ તરીકે લઈએ છીએ. બાકી આ શ્લોકમાં ઘણી બધી ચીજ આપણે ઇન્ક્લુડ જે છે જે આપણે આગલા અધ્યાયોમાં સરસ રીતે કવર કરશું.
પછી આવે છે આપણે 69માં શ્લોકમાં કહે છે ભગવાન શ્રી કૃષ્ણ સર્વ જીવો માટે જે રાત્રિ છે તે આત્મ સંયમ માટે જાગતા રહેવાનો સમય છે અને જે સમસ્ત જીવોનો જાગવાનો સમય છે તે આત્મ નિરીક્ષણ મૂડી માટે રાત્રિ છે. હવે આ ચીજને છે ને આપણે બે રીતે સમજીએ. એક તો શું છે કે ભાઈ દિવસ અને રાતના હિસાબે, જેમ કે માની લો જે જ્ઞાની માણસ હોય છે, જેને આત્માનું જ્ઞાન હોય છે, જેને ઇન્દ્રિયો બધી કંટ્રોલમાં કરેલી હોય છે, એ જાણે છે કે ભાઈ આ જે બધા ભૌતિક દુનિયામાં જે માણસ સવારથી ઉઠીને ગધેડાની જેમ કામ કરતો હોય, એ જાણતો હોય છે કે આ બધું કરીને શું મેળવવાનું છે, ને કાંઈ મળવાનું નથી, એને કોઈ જાતનું પરમાનન્ટ હેપીનેસ કે પરમાનન્ટ સુખ મળવાનું નથી. એટલે આ જે મુનિ ટાઈપનો જે માણસ છે ને, સ્થિત પ્રજ્ઞ માણસ, એ આરામથી બેઠો હોય છે અને બધું જોવે છે, અને જે પોતાનું સ્વધર્મ ને બધું નિયત કર્મ કરવાનું પોતાનું જીવન નિર્વાહની સરસ રીતે કરે છે. અને આ જે ગધેડા રીતે બધા લોકો કામ કરતા હોય ને એટલે જોઈ છે. એટલે કે આ માણસ માટે સ્વચ્છ માણસ માટે શું છે, એ રાત્રિ બરાબર છે, કારણ કે પોતે આરામથી બેઠો છે અને ભગવાનમાં સ્થિત છે, આત્મપરાયણ છે. અને આ બધા લોકો માટે એ પ્રમાણે દિવસ છે. હવે બીજી રીતે આપણે સમજીએ. હવે જયારે આ લોકો બધા માણસો ગધેડાની જેમ મહેનત કરીને રાતના સુઈ જાય છે, ત્યારે આ જે સ્થિત પ્રજ્ઞ માણસ છે એ શું છે કે ભાઈ ભગવાનની આરાધનામાં લાગેલો હોય છે. જેમ કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જતો હોય, ભગવાનનું નામ જપતો હોય, હરે કૃષ્ણ મહામંત્ર જપતો હોય, દિવસની 16 માળા કરતો હોય કે એનાથી વધારે બી કરતો હોય, અને એ રીતે પોતાનું કામ કરીને પછી બેસી જાય છે. એટલે કે આ લોકો બધા જયારે સુતા હોય છે ત્યારે આ જે મુનિ માણસ છે એ આપણે ભગવાનની ભક્તિમાં એમાં લાગેલો હોય છે અને પોતે પોતાનું કામ કરીને સરસ રીતે પછી આપણે બેસી જાય છે. આ રીતે આપણે બે રીતે સમજ્યા. હવે બીજી એક રીતે સમજ્યા. હવે બીજી રીત શું છે કે ભાઈ આમાં રાત્રિ અને દિવસનો મતલબ છે આપણે જ્ઞાનની સાથે, કે ભાઈ જ્ઞાનને આપણે પ્રકાશ એટલે કે એને આપણે દિવસની સાથે કમ્પેરિઝન થાય છે, અને રાત્રિ એટલે કે અંધકાર એટલે કે અજ્ઞાન સાથે. એટલે કે આ જે મુનિ માણસો હોય છે એ હંમેશા શું છે, જ્ઞાની માણસો હોય છે, હંમેશા અજવાળામાં જીવતા હોય છે, એટલે કે પોતાના જ્ઞાનથી પ્રકાશિત થતા હોય છે. અને બાકી બધા જે માણસો જે છે એ અજ્ઞાની હોય છે, અંધકારમાં જીવતા હોય છે અને ગધેડાની જેમ જ કામ કરતા હોય છે, કારણ કે જીવનનું લક્ષ્ય ને બધું કઈ ખબર હોતું નથી. તો આ રીતે આપણે જે પ્રમાણે માણસો એક્ટિવિટી ચાલે છે એ રીતે સમજ્યા, અને બીજું આપણે જ્ઞાનની દ્રષ્ટિએ સમજ્યા કે રાત્રિ અને દિવસનો એ રીતે ડિફરન્સ છે. હવે આપણે છેલ્લો શ્લોક લઈ લઈએ. 70માં શ્લોકમાં કહે છે, જો કે વિશાળ સમુદ્ર હંમેશા પાણીથી ભરેલો હોય છે, તે હંમેશા ખાસ કરીને વરસાદની ઋતુમાં વધુ પાણીથી ભરેલો છે, પરંતુ સમુદ્ર એ જ રહે છે સ્થિર, તે ઉશ્કેરાતો નથી કે તેની ધરાની સીમાને પાર નથી કરતો. કૃષ્ણ ભાવનામૃતમાં નિશ્ચિત વ્યક્તિ માટે પણ તે સાચું છે. હવે આને આપણે સમજીએ કે એક્ઝામ્પલ લઈએ તો માની લો એક સમુદ્ર જે છે. હવે સમુદ્રમાં શું છે, બધી વેગ વાળી બધી નદીઓ બધી છે એ આપણે એમાં છેલ્લે આપણે વિલીન થઈ જાય. નદીનો વેગ હંમેશા બે ટાઈમમાં બહુ વધારે જોર હોય. એક જયારે એનું ઉદ્ગમ સ્થાન હોય ત્યારે એનો વહેણ બહુ જોર હોય, અને જયારે સમુદ્રમાં મળવાની હોય ત્યારે બી એનું વહેણ બહુ જોરથી હોય. એટલે કે આવી જ રીતે શું છે, જે સ્થિત પ્રજ્ઞ માણસમાં બહારથી બધી જે ઈચ્છાઓ જે છે ને એ આવા જ વેગથી બધી આવતી હોય એના અંદર પાસે. એવું નથી કે એના મનમાં બી ઈચ્છા અને વિચારો બધા ન આવતા હોય. જેમ બધી નદીઓ બી સમુદ્રમાં મળી જાય છે, એવી રીતે એના મનમાં બી આવા ઈચ્છાઓ અને બધા વિચારો આવતા રહેતા હોય, પણ એને ઇન્દ્રિયો પર કાબુ હોય, સંયમ મેળવેલો હોય. હવે જેમ સમુદ્રમાં બધી નદીઓ મળી જાય છે અને વિલીન થઈ જાય છે, અને સમુદ્ર એમનો એમ રહે છે. હોઈ શકે વરસાદ ને ચોમાસામાં થોડુંક વધારે પાણી હોય અને બાકીની સિઝનમાં થોડુંક ઓછું હોય, પણ સમુદ્ર તો એનો ઈ જ છે, એમને તો કઈ ફરક પડતો નથી. ગમે તેટલી નદીઓ આવે અને એમાં વિલીન થાય. એવી જ રીતે જે સ્થિત પ્રજ્ઞ માણસ હોય છે એના મનમાં જે આવી બધી ઈચ્છાઓ અને વિચારો ને બધું આવે છે, પણ જેમ સમુદ્રમાં બધી નદીઓ વિલીન થઈ જાય છે એવી રીતે એ મનુષ્યની અંદર બધું એમાં સંયમ થઈ જાય છે, બધું એમાં વિલીન થઈ જાય છે, અને એ માણસ સરસ મજાનો સ્થિત રીતે બેઠેલો હોય છે. એને કોઈ આપણે વિચલિત કરી શકતો નથી. એક શ્લોકમાં હજી એક ભગવાન શ્રી કૃષ્ણ કમ્પેરિઝન આપે છે, એટલે કાચબાની. એટલે કાચબાની જેમ શું છે, પોતાની જાતને સંકોચી લે છે જ્યારે આવી રીતે ઇન્દ્રિયના વિષયો એના ઉપર એટેક કરે છે, અથવા એના ઉપર આપણે બહુ પ્રભુત્વ મેળવવાની કોશિશ કરે છે. કાચબો કેમ પોતાની જાતને આખો આમ સંકેલી લે અને પછી પાછો પોતે આવી રીતે બહાર આવી જાય. એટલે કે જયારે આવી રીતે ઇન્દ્રિયના વિષયો અને બધા ઉપર એના ઉપર જયારે બહુ પ્રભુત્વ મેળવવાની કોશિશ કરે છે, ત્યારે પોતાની જાતને પોતે આમ સંકેલી લે છે અને પછી પાછો ફરીથી સેફ થઈ જાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બે સરસ મજાની કમ્પેરિઝન આપણને સમજાવેલી છે આપણને. તો અહીં આપણે બીજો અધ્યાય પૂરો થાય છે. તો હવે જો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. મેં લગભગ 15 મિનિટ આપની વધારે લીધી, તો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપશો ને રહેવા બદલ મારી સાથે. કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. જી મહેશ પ્રભુજી, આપનો બી હેન્ડ રેઝ છે, અને બીજા કોઈનો પ્રશ્ન હોય તો પેલા લઈ લઈએ, પછી મહેશ પ્રભુજીનો લઈશું આપણે. બીજા કોઈને કોઈ પ્રશ્ન?
જી મહેશ પ્રભુજી, આપ પૂછી શકો છો. પૂછી શકું છું પ્રભુ? હા પ્રભુજી, પૂછો. પ્રભુજી, કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે લડવાનું કામ તારું છે અને તારું સ્વધર્મ છે, તું ક્ષત્રિય છો. ફળની આશા તારે રાખવાની નથી. રાખતો તો નથી, પણ કે જે ફળ તારા હાથમાં છે જ નહીં. સારું ફળ આવે કે ખરાબ ફળ આવે, શું આવશે પરિણામ યુદ્ધનું એ ખબર નથી ને તારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ફળ તારા હાથમાં નથી એમ કે છે. બરોબર? તો એ વખતે એક માર્મિક પ્રશ્ન એ થાય છે કે સામાન્ય માણસ જ્યારે સ્વધર્મ બજાવે અને ત્યારે ફળની આશા રાખે, કેલ્ક્યુલેટેડ રિસ્ક, ફેમિલી માટે, ભરણ પોષણ કરવા માટે, ધંધાનો વ્યાપ વધારવા માટે, તો એ કેલ્ક્યુલેટેડ છે અને એ સ્વધર્મ માટે કરે છે, ત્યારે તો ફળની આશા રાખે જ ને. એ ફળની આશા, ભલે એને ફળની આશા રાખવા માટે પાપ નથી અથવા ખોટું કરતો નથી, તો પછી કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કેમ કે છે કે તું પોતે યુદ્ધ કરે છે સ્વધર્મ છે, કેમ કે તું ક્ષત્રિય છો અને ફળ તારા હાથમાં નથી. બરોબર છે. તો ફળ એના હાથમાં નથી, તો ફળની આશા કરવામાં વાંધો શું છે? ઓકે, કે સ્વધર્મ માટે છે. ઓકે, ચાલો, તમારો પ્રશ્ન છે કે ફળની આશા કરવામાં ફાંદો શું છે, બરાબર? સ્વધર્મ માટે. સ્વધર્મ માટે. હવે સ્વધર્મ કે સકામ કર્મ બંને ચીજ મોરલેસ છે ને એક થઈ જાય છે જ્યારે તમે ફળની આશાની સાથે તમે કર્મ કરો છો ત્યારે, અને એ તમને છે ને કર્મ બંધન કરતા કર્મ થઈ જાય છે, જે આપણે કર્મયોગ જ્યારે સમજ 3જો અને 5મો અધ્યાય. આજે તમે સ્વધર્મ નિભાવતા હો કે તમે તમારું સકામ કર્મ એટલે કે ફળની ઈચ્છા રાખીને કોઈ કર્મ કરતા હો, બંનેમાં જ્યારે તમે ઈચ્છા રાખીને કર્મ કરો છો ત્યારે બંને એક જેવું થઈ જાય છે, અને એ જ્યારે એક કર્મ થઈ જાય છે તો એ તમારે બંધન કરતા કર્મ થઈ જાય છે. પણ જો તમે તમારો સ્વધર્મ ફળની આશા રાખ્યા વગર નિષ્કામ કર્મ ભાવથી જો નિભાવ્યો હોય તો તમને એમાંથી કર્મ બંધનમાંથી મુક્તિ મળી જાય છે, અને એ કર્મથી તમે બંધાતા નથી, તમને એમાં કોઈ પાપ બી નથી લાગતું. આ એક મેઇન ડિફરન્સ છે એમાં, કે ભાઈ તમે આશા રાખીને કરો છો ત્યારે આ રીતે બંધાઈ જાઓ છો, અને જો વગર આશાએ કરો છો તો બે બેનિફિટ મળે છે. એક તો તમને પાપ નથી લાગતું, અને બીજું તમે આ બંધન કરતા એટલે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બી તમે બંધાતા નથી. આ મેઇન ડિફરન્સ છે. બરોબર છે પ્રભુ. આપે એક્ઝામ્પલ આપેલો કે હનુમાનજી રામના દૂત બનીને ગયા હતા, એટલે એને જયારે પૂછડું સળગાવ્યું ત્યારે એને જે કર્મ કર્યું એને પાપ લાગ્યું નથી, એ સ્વધર્મ હતો એનો. એટલે સ્વધર્મ, હું એમ સમજ્યો છું કે સ્વધર્મ સાથે જે કર્મ કરવામાં આવે છે એમાં ફળની આશા રાખવાથી પાપ લાગતું નથી એમ હું માનું છું, કેમ કે એ ઓટોમેટિક છે ને, જે આવવાનું છે આવવાનું છે, પછી આશા રાખો કે ના રાખો. બરોબર છે તમારી વાત, કે પાપ નથી લાગવાનું એ વાત તમે ત્યાં સુધી સીમિત છે, બરાબર છે, પણ બંધન કરતા થઈ ગયા ને, એ કર્મ તો તમારું બંધન થઈ ગયું, એટલે કે તમારે પાછી જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી તો પાસ થવું જ પડે. એ તમને મુક્તિ કરતા વાળું કર્મ ન થયું, તમારું બંધન કરતા કર્મ થઈ ગયું. પાપ નથી લાગતું પણ બંધન કરતા છે. હા બસ, આ બંધન કરતા છે. પણ જો તમે ફળની આશા ન રાખો તો તમને બંધન કરતા બી ન થાય અને પાપ બી ન લાગે. ધન્યવાદ પ્રભુજી, ધન્યવાદ. હરે કૃષ્ણ પ્રભુજી. હા જી, હિના માતાજી આપનો બી હેન્ડ રેઝ છે, પછી રાજેન્દ્ર પ્રભુજી આપને લઈએ. હિના માતાજી આપ પૂછી શકો છો. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, મારે એ જાણવું કે આપણે ઈચ્છા ના રાખીએ તો પછી આપણો પ્રોગ્રેસ કેવી રીતના થાય, અને સંકલ્પ અને ઈચ્છા વચ્ચે ફરક શું છે? સંકલ્પ અને ઈચ્છા, સૌથી પહેલા તો તમારો પ્રશ્ન છે કે ભાઈ ઈચ્છા ન રાખીએ તો પ્રોગ્રેસ કેવી રીતે થાય. ઓકે, બહુ સરસ પ્રશ્ન છે. અને ઇફ યુ ડોન્ટ માઇન્ડ માતાજી, હું વિચારું છું કે તમે થોડાક આપણે આઈ થિંક નિયર અબાઉટ 30-35 યર્સના હોવા જોઈએ, એટલે કદાચ આવો પ્રશ્ન ઉભો થયો કે ઈચ્છા ન રાખીએ. સમજી ગયો, ચાલો, ઓકે, બરાબર છે. હા, કારણ કે લેડીઝ ને ઉંમર ન પૂછાય એટલા માટે, સોરી ફોર ધેટ. તો ડેફિનેટલી હવે જે યંગસ્ટર ને બધા હોય તો એ લોકોના બધા લાઈફમાં એક ગોલ્સ હોય, ઈચ્છાઓ હોય કે હું આ કરી લઉં, ઓલું કરી લઉં, આવી રીતે કરી લઉં. પણ હવે ઈ જ છે ને, આપણને જયારે આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન મળે છે ને ત્યારે આપણને છે બધી ક્લેરિટી એસ્ટાબ્લિશ થઈ જાય છે. આ બધા જ્ઞાન વગર શું છે, આપણે હંમેશા ભૌતિક દુનિયામાં કંઈક ને કંઈક આપણે મારો આ ગોલ છે, મારી આ ઈચ્છા છે, મારે આમ કરવું છે, તેમ કરવું છે, બરાબર છે. પણ અલ્ટિમેટલી બધામાંથી શું છે, ટેમ્પરરી બેનિફિટ છે, પરમાનન્ટ બેનિફિટ તો છે નહીં.
હવે તમે કહ્યું કે પ્રોગ્રેસ કેવી રીતે થાય. તમે બરાબર છે, તમારી લાઈફમાં કોઈ એક ચીજ તમારા નિયત ગુણ પ્રમાણે, નિયત સ્વભાવ પ્રમાણે તમે કોઈ કર્મ કરતા હો, બરોબર છે. એ કર્મ ઉપર તમે તમારા હિસાબે જેટલું થાય એટલું આગળ વધવાની કોશિશ કરો, અને જેટલા એફર્ટ આપવાના છે બધા એફર્ટ બી આપો. જેમાં આ જ અધ્યાયમાં બીજા અધ્યાયનો 47મો શ્લોક જે હતો, કર્મણ્યેવાધિકારસ્તે, તમે બધા એફર્ટ આપો, તન મન બુદ્ધિ બધી ઇન્દ્રિયો લગાડીને તમે કામ કરો. પછી છે ને જે ફળની ખાલીમાં તમારે આશા નથી રાખવાની. તમારે શું કે ભાઈ ઠીક છે, આજે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ મારે આખી લાઈફમાં મારે 5 કરોડ બનાવવા છે. ઓકે, તમે 5 કરોડનું એક લક્ષ્ય બનાવી લીધું ને, એ ત્યાં આપણી ભૂલ છે. આપણે શું કરવાનું છે કે ભાઈ ઠીક છે, હું જે કર્મ કરું છું ને, મારે જેટલું થાય ને એટલું આગળ વધવું છે, ખંતથી આગળ વધવું છે, અને જે કાંઈ પણ મને એમાંથી જે ફળ મળશે ને, એ હું ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરીશ, એટલે કે એમને અર્પિત કરીને એમની કૃપા રીતે એ ફળને હું ભોગવીશ. પણ આજે તમે વિચારો કે ભાઈ હું આ રીતે આટલા મહેનત કામ કરીશ, આટલા કલાક કામ કરીશ, અને મને આટલા 5 લાખ મને સેલેરી મળશે, જે મારા 20 વર્ષમાં જેને 5 કરોડ કે માની લો XYZ એમાઉન્ટ થશે, અને એમાંથી પછી હું આ રીતે ભોગવીશ, તો એ તમે બધા રીતે બંધાઈ ગયા. તમે સકામ કરવાની ઈચ્છાઓ કરી, અને એ રીતે તમારા બધા કર્મ બી બંધન કરતા થઈ ગયા. તમને ફળ બી ભગવાન આપી જ દેશે, એવું નથી કે નથી આપવાના, કારણ કે ભગવાન તો બહુ દયાળુ છે. તમારી મહેનત જોઈને કદાચ તમને મળવાનું હશે તો મળી બી જશે, કદાચ પ્લસ માઇનસ બી થાય, કદાચ વધારે બી થાય, કાંઈ બી થાય, કદાચ એનું મોડું બી થાય, પણ તમે બંધાઈ ગયા એનાથી. એની બદલે જો તમે અર્પિત કરીને કરશો ને, તો તમે વધારે સરસ રીતે અને શાંતિથી આગળ વધશો લાઈફમાં. ઓલામાં જો તમારા 5 કરોડમાંથી 4 કરોડ થયા ને, તરત તમને થશે સાલા આટલી મહેનત કરીને 4 કરોડ થયા, મારું તો લક્ષ્ય આ હતું. પણ તમે એમ વિચારો છો ને કે ભાઈ ઠીક છે, મારે સરસ રીતે કામ કરવું છે બધું, તો તમને છે ને 5 કરોડની બદલે કદાચ 10 કરોડ બી થાય, અને 2 કરોડ બી થશે ને, તો બી તમને છે ને શાંતિ રહેશે. તો આ જે મેઇન છે, આપણે કે પ્રગતિ કરવા, અને આપણે પ્રોગ્રેસ તો ડેફિનેટલી થવાનો જ છે. તમારો જે લાઈફમાં જે એમાઉન્ટનો જે ચેક છે ને, એ ઓલરેડી તમારા નસીબમાં લખાયેલો જ છે. 1 રૂપિયો બી તમે એમાંથી વધારે નથી કમાવાના, 1 રૂપિયો ઓછો બી નથી કમાવાના. કદાચ તમે જે 5 કરોડ ઓછું વિચાર્યું હશે, તમારા નસીબમાં 10 કરોડ હશે ને, 10 કરોડ બી તમારું ટાર્ગેટ બની જશે. પણ તમે જો એવી રીતે બાંધી લેશો કે ભાઈ આમ કરવું છે, એમ કરવું છે, અને એને અર્પિત કર્યા વગર કરશો, તો પછી તમને શાંતિ નહીં મળે. આ એક તમારો પહેલો પ્રશ્ન થયો. અને બીજો હજી એક પ્રશ્ન હતો તમારો, એની સાથે શું હતો માતાજી, હું ભૂલી ગયો. સંકલ્પ અને ઈચ્છા વચ્ચેનો હા, difference. સંકલ્પ અને ઈચ્છા. તો મારા ખ્યાલથી આમાં જવાબ બી આવી ગયો તમારો, કે સંકલ્પ જે તમે કરો ને, એ તમારે એ ચીજનો સંકલ્પ કરવાનો છે કે ભાઈ હું મારી પૂરેપૂરી મહેનત કરીશ, અને જે મને ફળ મળશે એવું ત્યાગી દઈશ અથવા ભગવાન અર્પિત કરી દઈશ. પણ જો તમે એને ઈચ્છા કરી લીધી કે ભાઈ આ મારે ટાર્ગેટ કરવું છે, તો પછી આપણને એ નહીં થઈ શકે. આ જ એકચ્યુઅલી મેઇન ડિફરન્સ છે સંકલ્પ અને ઈચ્છા વચ્ચેનો. ધન્યવાદ પ્રભુજી. હરે કૃષ્ણ. તમારો સંકલ્પ છે ને રિઝલ્ટ ઓરિએન્ટેડ ન હોવો જોઈએ, તમારો સંકલ્પ છે ને એફર્ટ ઓરિએન્ટેડ હોવો જોઈએ, અને સમર્પિત ઓરિએન્ટેડ હોવો જોઈએ. ખૂબ સરસ સમજાયું પ્રભુજી, ખૂબ જ સરસ. ધન્યવાદ સંકલ્પ કેવી રીતે હોવો જોઈએ. રાજેન્દ્ર પ્રભુજી, આપ પૂછી શકો છો, પછી રવિ પ્રભુજીને એનો હેન્ડ રેઝ છે, પછી એને લઈ લેશું. હરે કૃષ્ણ પ્રભુજી. સ્વધર્મ કોને કહેવાય? સ્વધર્મનું અર્થ શું? સ્વધર્મનો અર્થ કે બીજો પ્રશ્ન, કે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે તારો સ્વધર્મ છે કે તું યુદ્ધ કર, કર્મની ઈચ્છા, ફળની ઈચ્છા ના રાખ. પણ યુદ્ધ જયારે શરૂ થયું ત્યારે ફળની ઈચ્છા તો બાંધેલી જ હતી ને, કે ભાઈ કૌરવોને